નારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આજે ધનબાદના આંગણે આ વિશિષ્ટ કાર્યક્રમમાં કોલફિલ્ડ લુહાણા સમાજ અને ધનબાદના તમામ ગુજરાતી શ્રીઓ નું સુંદર સંયોજન છે અને સાથે મળીને આજે રવિવારે સાંજે એક આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું છે. એમના જેમ હમણાં પ્રવક્તાએ જાહેરાત કરી કે ખૂબ સારી સંખ્યામાં આપ સર્વે પધાર્યા છો, તો આપ સર્વેને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જલારામ, જય સ્વામિનારાયણ એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ. આટલી સારી સંખ્યામાં જ્યારે આ ભૂમિ ઉપર ગુજરાતી પરિવારજનો ભેગા થાય અને એમાં જ્ઞાન સમૃદ્ધિની વાતો થવાની હોય એટલે એ સમૃદ્ધિ કોલફિલ્ડને ગોલ્ડફિલ્ડ બનાવી શકે. એક લૌકિક સમૃદ્ધિ છે અને એક પારલૌકિક સમૃદ્ધિ છે. એક લૌકિક સમૃદ્ધિ છે અને એક પારલૌકિક સમૃદ્ધિ છે. જ્યાં કોલફિલ્ડ છે તમારી લૌકિક સમૃદ્ધિ છે, પણ જીવન જીવવા માટેની સાત્વિક વિચારધારા, એ વિચારધારા સાત્વિક અભિગમમાં પ્રવર્તે, એ સાત્વિક અભિગમ દ્વારા એ સાત્વિક વર્તનનું નિર્માણ થાય અને આપણે આપણું 70-80 વર્ષનું આ જીવન એ સૌંદર્યભર્યું બનાવી શકીએ, એને જીવન જીવ્યા કહેવાય. એટલે મને એક એવો વિષય આપવામાં આવ્યો છે કે લાઈફ ઇઝ બ્યુટીફુલ. સનસેટ અને સનરાઈઝ બ્યુટીફુલ છે એવું આપણે ઘણી વખત વોટ્સએપ મેસેજમાં લખીએ, ક્યાંક ગયા હોય ને ફોટો પાડીએ તો ગ્રુપમાં મૂકીએ. કોઈ પહાડ ને વેલી, આજે અમે રાંચીથી બાય રોડ અહીંયા ધનબાદ આવતા હતા તો ઘણી બધી સરસ વેલીઝ અને ગ્રીનરી જોઈ, તો નેચર ઇઝ બ્યુટીફુલ. પણ લાઈફ ઇઝ બ્યુટીફુલ. જીવન આપણું સૌંદર્ય ભર્યું છે. એટલું બધું આપણા જીવન માટે ભગવાને અને સત્શાસ્ત્રોને વિચારકોએ આપેલું છે. જેમ કોલફિલ્ડમાં કોલ એટલે કોલસો છે એ આપણે જમીનમાંથી બહાર કાઢીએ છીએ, ખોદીને બહાર કાઢીએ છીએ, ગહેરાઈમાં ઊંડાણમાં જઈને બહાર કાઢીએ છીએ. એમ આપણા હૃદયમાં, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં ભાવનાઓ અને વિચારો પણ ભગવાને બહુ સમૃદ્ધ મૂકેલા છે. આપણા બાપ દાદાના સંસ્કારો પણ સમૃદ્ધ છે. એને ખોદીને બહાર કાઢવા પડે, ગહેરાઈમાં જઈને ખોદીને બહાર કાઢવા પડે, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એટલે જેમ કોલફિલ્ડમાંથી કોલ કાઢીએ છીએ ને એમ આપણા હૃદયમાંથી ઘણા બધા આવા વિચારો, કારણ કે સ્વામી વિવેકાનંદ કહેતા કે ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકના હૃદયમાં અને આત્મામાં અનંત સદગુણો રહ્યા છે. તો જેમ કોલફિલ્ડમાંથી ખોદીને કોલ બહાર કાઢીએ છીએ એમ આપણે જરા હૃદયમાં ખોદકામ કરીને આવા સારા સદગુણો જીવનમાં કેળવવાના છે. તો એ જીવન જીવ્યાનો આનંદ છે. તમને ખબર છે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ સગા ભાઈઓ છે. They are real brothers. Coal, graphite and diamond. તમે કહેશો સ્વામી તમે કોલ અને ડાયમંડને રિયલ બ્રધર કોઈ કેમ ચાલે? કારણ કે આટલો નાનો ડાયમંડનો ટુકડો, એમાં તો 5-15 ટ્રક ભરીને કોલ આવી જાય, વધારે આવી જાય. પણ છે સગાભાઈ. કેવી રીતે? When you look from a scientific point of view, from their atomic structure point of view,
કે કોલ પણ કાર્બનનો જ બનેલો છે અને કાર્બન સિવાય કાંઈ નથી. ગ્રેફાઇટ એ પણ કાર્બનનું જ બનેલું છે અને કાર્બન સિવાય કાંઈ નથી. અને ડાયમંડ પણ કાર્બનનું જ બનેલું છે અને કાર્બન સિવાય એમાં કાંઈ નથી. એટલે ત્રણેય સગાભાઈ થયા કે નહીં? પણ ત્રણેયની કિંમતમાં, એટલે કે બજારૂ કિંમતમાં અને લોકોના હૃદય પ્રત્યે એના પ્રત્યેનો પ્રેમ, એમાં બહુ જ તફાવત છે. તમને અહીંયા કોલ ફિલ્ડમાં કોઈ કે તમને 10 ટ્રક કોલસો ફ્રી આપી દઉં, ઓપ્શન 1. અને ઓપ્શન 2, સુરતથી કોઈ ડાયમંડના મોટા વેપારીનો ફોન આવે કે એની સામે તને એક આટલો નાનો ડાયમંડ આપું, તો આપણે ઓપ્શન કયું રાખીએ? કિંમત જાણ્યા પછી ડાયમંડનું ઓપ્શન રાખીએ ને સર. એનું કારણ શું? When all three are made up of carbon and nothing except carbon and they are real brothers, તો ત્રણેયમાં આટલો તફાવત કેમ? તો એ તફાવતનો બહુ જ સુંદર જવાબ મેં કહ્યું એમાં એટોમિક સ્ટ્રક્ચરથી છે. જ્યારે કાર્બન એટમ્સ બધા હેફેઝાડ ભેગા થાય ને, ગમે તેમ આડાવડા ભેગા થઈ જાય ને, ત્યારે ફાઇનલ પ્રોડક્ટ કોલ બની જાય, કોલસો. એના એ જ કાર્બન એટમ જ્યારે થોડાક ઓર્ગેનાઇઝ થાય, આ શબ્દો બહુ અગત્યના છે, થોડાક ઓર્ગેનાઇઝ થાય અને હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં, જે આપણે બેન્ઝિન રિંગ કેમિસ્ટ્રીમાં ભણ્યા હાઈસ્કૂલમાં, કે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ભેગા થાય ને, તો ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય, જે પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પ્લાન્ટ સુધી કામમાં આવે. અને એના એ જ કાર્બન એટમ્સ એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ભેગા થાય તો ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. ત્રણે ત્રણ પૃથ્વીમાં પ્રેશરથી બને છે, કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ, પ્રેશરથી. પણ એ પ્રેશર આવે ત્યારે કાર્બનના એટમ કેવી રીતે ગોઠવાઈ જાય છે એની પર ફાઇનલ પ્રોડક્ટ નક્કી થાય. એટલે આ પ્રશ્નનો ઉત્તર એમ છે કે વાય ધેર ઇઝ અ બિગ ડિફરન્સ ઇન ધ પ્રાઇસીસ ઓફ ગોલ્ડ, કોલ, ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ વેન દે આર રિયલ બ્રધર્સ. તેનો આન્સર શું છે? ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, આંતરિક ગોઠવણીમાં ફેરફાર. કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડની આંતરિક ગોઠવણીમાં ફેરફાર છે એટલે એની કિંમતમાં ફેર છે. એમ માણસ ગમે તેટલો ભણેલો હોય, બુદ્ધિશાળી હોય, નોકરી ધંધો વેપાર પણ મોટો કરતો હોય, પણ આંતરિક ગોઠવણ કેવી છે ને એની ઉપરથી લાઈફ ઇઝ બ્યુટીફુલ બને. અહીંની ગોઠવણ અને અહીંની ગોઠવણ, એટલે વિચારો અને ભાવનાઓ, એની ગોઠવણ કેવી છે ને એની ઉપર તમારી લાઈફ બ્યુટીફુલ બને. વેરી સિમ્પલ થિંગ ઇન લાઈફ, યુ હેવ ઓનલી 2 ચોઇસીસ. પહેલી ચોઈસ કઈ છે? ફરિયાદ કરતાં કરતાં, ટીકા કરતાં કરતાં, આખા ગામના અવગુણ ગાતા ગાતા, ટેન્શનમાં, વરીમાં અને સ્ટ્રેસમાં જીવવું. ચોઈસ 2 શું છે? દરેક પ્રત્યે સદભાવ, દરેક પ્રત્યે આદરભાવ, દરેકનો એક સદગુણ જોવો, દરેકને માન આપવું, દરેકનો સદગુણ વિચારવો અને આનંદમાં રહેવું. એ ચોઈસ 2 છે. આપણને આમ ઓપ્શન આપવામાં આવે તો કયું ઓપ્શન લઈએ? ઓપ્શન 1 કે ઓપ્શન 2? ઓપ્શન 2. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે લાઈફ ઇઝ બ્યુટીફુલ માટે એક લાઈનમાં અત્યાર સુધી જે મેં વાત કરી એનો સારાંશ, આપણા વિચારો અને આપણી ભાવનાઓ, એમાં જેટલું શુદ્ધિકરણ થશે ને એટલો આપણને જીવન જીવવાનો આનંદ આવશે. બિકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે લાઈફ તો આપણી પોતાની છે ને. યસ ઓર નો? આપણી લાઈફ તો આપણી પોતાની છે. આપણે એવી રીતે જીવવું જોઈએ કે આપણને 70, 80, 90 વર્ષે જ્યારે આપણે ડેથ બેડ ઉપર હોય ત્યારે આપણને તો સંતોષ થવો જોઈએ ને. એ વખતે 90 વર્ષે બીજું કંઈ જીવનમાં હોય કે ના હોય, બેંક એકાઉન્ટ ઓછું વધતું હોય, સંબંધો 5-15 ઓછા વધતા હોય, પણ આપણને તમે છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ ને કે યસ આઈ લીડ માય લાઈફ, મને મારા જીવનનો આનંદ અને સંતોષ છે. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. એટલું તો જીવનમાં મિનિમમ થવું જોઈએ ને. તો એની માટે આ ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, આપણા વિચારો અને આપણી ભાવનાઓ, એમાં સાત્વિકતા અને શુદ્ધિકરણ આવે એ ખૂબ જરૂરી છે. લેટ્સ ટોક પ્રેક્ટિકલ. પહેલા પરિવારની દ્રષ્ટિએ લાઈફ ઇઝ બ્યુટીફુલ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો.
સર્વે પાછળનો મુખ્ય હેતુ એ હતો કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે. 1 લાખ પરિવારોમાં સર્વે થયો, 110 દેશોમાં સર્વે થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, અક્રોસ એજ ગ્રુપ્સ. 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. એમાં ઘણા બધા મુદ્દાઓ હતા. લોકોને પૂછવામાં આવતા કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પરનો શ્રેષ્ઠ આનંદ શું. એમાં 67% વધારે લોકોએ એવી વાત કરી કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે, જે મિત્રો અને પરિચિતો માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને તમારા માટે પ્રેમ અને આદર છે, એવા લોકો સાથે બેસવું, વાતો કરવી, સાથે જમવું, સમય વ્યતીત કરવો અને આનંદ કરવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. 100 માંથી 67 લોકોએ, એટલે 1 લાખમાંથી 67,000 લોકોએ આ જવાબ આપ્યો છે. એટલે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં પ્રથમ મુદ્દો છે પરિવાર. તમને પહેલો પ્રશ્ન એમ થતો હશે કે અમે સંતો તો પરિવાર છોડીને આવ્યા ને અમને તો કોઈ પોતાનો બાયોલોજિકલ પરિવાર છે જ નહીં, કારણ કે અમે તો બ્રહ્મચારી છીએ. તો અમે ફેમિલી વિશે કેવી રીતે વાત કરશું? કારણ કે જે વાતનો અનુભવ ના હોય વાત તમે કરવા જાઓ તો એ અસ્થાને જ અને અયોગ્ય જ કહેવાય. પણ તમને એક સરસ વાત કરું કે કોરોના કાળ દરમિયાન મેં એક પુસ્તક વાંચ્યું, ધ ટ્રિલિયન ડોલર કોચ. મિલિયન નહીં, બિલિયન નહીં, ટ્રિલિયન. એ ટ્રિલિયન ડોલર કોચ પુસ્તકમાં એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી છે, એ બધી વાતો લખાયેલી છે કે એક ફૂટબોલરે આઈટી એક્ઝિક્યુટિવ્સને કેવી ટ્રેનિંગ આપી. હવે તમને ક્યારે આશ્ચર્ય ઉપજે ને કે એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ્સને કેવી રીતે ટ્રેનિંગ આપે. આ પ્રોફેશનલ ફૂટબોલર બિલ કેમ્બેલે ટ્રેનિંગ આપી છે સામાન્ય નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને, ગૂગલ કંપનીના એક સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સને, એક બીજા પણ સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગ, આવા લોકોને એને ટ્રેનિંગ આપી છે. તે ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવને શું ટ્રેનિંગ આપે, કોચિંગ આપે? તો આ પુસ્તકમાં જેણે જેણે કોચિંગ પ્રાપ્ત કર્યું છે બધાએ પોતાના અનુભવો લખ્યા છે. વોલ્યુમ્સ જ વધારજો. એ બધાએ પોતાના અનુભવ લખ્યા છે અને અનુભવમાં લખ્યું છે કે બિલ કેમ્બેલ પાસેથી અમે એક જ વાત શીખ્યા કે જે મુખ્ય નિર્ણય કરતા વ્યક્તિઓ છે, જે ટીમ છે, જેને સાથે રહીને કામ કરવાનું છે, એ તમામ વ્યક્તિઓનો અંદર અંદરનો એકબીજા પ્રત્યે સુહૃદભાવ, એકબીજાને સમજવાની તૈયારી, એકબીજાના વિચારો અને વાતને સાંભળવાની તૈયારી, એકબીજા પ્રત્યેનો આદર, એ જેટલો સ્ટ્રોંગ હશે તો એ એન્ટરપ્રાઇઝ, એ કંપની કે એ ઓર્ગેનાઇઝેશન કે સંસ્થા ખૂબ સરસ ચાલશે. એટલે પ્રોડક્ટ, સિસ્ટમ, નેટવર્ક, આ બધા કરતાં એકબીજા પ્રત્યેનો આંતરિક સંબંધો એ પ્રગતિ અને સફળતા માટેના મુખ્ય કારણો છે. એ આ પુસ્તક ધ ટ્રિલિયન ડોલર કોચમાં લખ્યું છે. તો બિલ કેમ્બેલ એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી શકે તો અમે બીએપીએસ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તો અમે સમાજની વચ્ચે જ રહીએ છીએ. અને અનેક કાર્યક્રમ, અનેક સમાજ અને અનેક પરિવારોની સાથે અમે બેઠા ઉઠ્યા છીએ. અને વિશેષ તો અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એમણે 7.5 લાખ ઘરોમાં પધરામણી, 3.5 લાખ ઘરોમાં પધરામણી કરીને લોકોને માર્ગદર્શન આપ્યું છે. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એમણે 2 લાખ પરિવારોને વ્યક્તિગત એમના ઘરે જઈને માર્ગદર્શન આપ્યું છે. તો એમનો જે અનુભવ છે તમારી સાથે શેર કરવાનો છે. મેં પણ દુનિયાના 40 દેશોમાં 25,000થી વધારે પરિવારો વ્યક્તિગત એના ઘરે એની સાથે વાર્તાલાપ કર્યો છે. એટલે એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી શકે, ભલે એને આઈટીનો કોઈ અનુભવ નથી, એમ અમને સીધો પરિવારનો કોઈ અનુભવ નથી, પણ ખૂબ સારી રીતે જોયું છે અને જાણ્યું છે. અને ઘણી વખત શું છે, રમત રમતા હોય ને એની કરતાં રમતની બહાર ઊભા ઊભા રમત જોતા હોય ને એને વધારે અનુભવ હોય. તમે જો બધી ફૂટબોલ ટીમ્સ અને બાસ્કેટબોલ ટીમ્સ હોય ને એના કોચને મેનેજર, અથવા તો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ જેને પ્રાપ્ત થતા હોય ને એના કોચને મેનેજર, એમાંથી 70% કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી. પણ એને સિસ્ટમ ખબર હોય કે મારા પ્લેયરને હું અહીં સુધી પહોંચાડી શકું, ગોલ્ડ મેડલ સુધી પહોંચાડવા માટે શું જોઈએ.
70% ઓલિમ્પિકના મેડલિસ્ટના કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી, છતાં એની પાસે નોલેજ અને સિસ્ટમ છે અનુભવથી કે પોતાના પ્લેયરને ગોલ્ડ મેડલ કે સિલ્વર કે બ્રોન્ઝ મેડલ સુધી પહોંચાડી શકે. એમ ઘણી વખત બહાર બેઠા બેઠા ગેમનું એનાલિસિસ વધારે સારું થઈ શકે. એમ અમે તમારા બધાના ઘરમાં એક ઇલેક્ટ્રોનિક બગ મૂકેલા છે, એટલે તમારા ઘરના બધા પ્રશ્નો બહુ સારી રીતે જાણીએ છીએ. ટેક ઇટ લાઇટલી. પણ લાઈફ ઇઝ બ્યુટીફુલમાં પ્રથમ વાત છે પરિવાર. પરિવારમાં સંપ, સુરતભાવ ને એકતા. આ વાત અમારા ગુરુહરિ મહંત સાંઈ મહારાજ વારે વારે કરે છે. પરિવારમાં શિક્ષણ અને સમૃદ્ધિ હશે પણ સંસ્કાર નહીં હોય ને તો શિક્ષણ અને સમૃદ્ધિ કોઈ કામમાં નહીં આવે. 5 માર્ચ 2005 મુંબઈમાં વર્લી વિસ્તારમાં, જે બહુ જ એક પ્રતિષ્ઠિત અને મોંઘો વિસ્તાર કહેવાય, ત્યાંથી એક અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં 6ઠે માળેથી ગેલેરીમાંથી બાલકૃષ્ણભાઈ, એમના પત્ની અને એમના યુવાન દીકરાએ ત્રણેય જણાએ સામૂહિક આત્મહત્યા કરી. આ વર્લીનો ફ્લેટ એમનો તે વખતે 5 કરોડની કિંમતનો હતો, બિકોઝ ઇટ વોઝ વર્લી, મુંબઈ. એમની ફેક્ટરી અને એમની બીજી એસેટ્સ બધું થઈને 50 કરોડની મિલકત હતી. એટલે સમૃદ્ધિમાં કોઈ કહેવાપણું હતું નહીં. અને આવા સમૃદ્ધ વ્યક્તિ હતા એટલે બધી જગ્યાએ સમાજમાં, વેપાર ધંધામાં, પોતાના ક્ષેત્રમાં એમને માન સન્માન હતું. છતાં ત્રણેય જણાએ, 3 જ જણા પરિવારમાં રહેતા હતા, સામૂહિક આત્મહત્યા કરી. હવે એનું કારણ શું હતું? કારણ એ હતું કે 6 મહિના પહેલા એ જ ફ્લેટની એ જ ગેલેરીમાંથી બાલકૃષ્ણભાઈના માતા પિતાએ કૂદકો મારીને આત્મહત્યા કરેલી. અને આત્મહત્યામાં સુસાઇડ નોટમાં લખેલું કે અમે આત્મહત્યા કરીએ છીએ એનું કારણ મારો દીકરો બાલકૃષ્ણ, મારા દીકરાની વહુ અને મારા ગ્રેન્ડસન, એ ત્રણેયની હેરેસમેન્ટ એટલે કે હેરાનગતિથી અમે આત્મહત્યા કરીએ છીએ. એટલે 6 મહિનાના ગાળામાં પરિવારના 5 જણાએ આત્મહત્યા કરી. અને સુસાઇડ નોટ લખેલી એટલે કોર્ટમાં કેસ તો વ્યવસ્થિત ચાલે. અને સુસાઇડ નોટમાં નામ હોય એટલે એ વ્યક્તિને જેલ થાય જ. એબેન્ડમેન્ટ ઓફ સુસાઇડમાં થાય તો સુસાઇડમાં તો થઈ જ જાય ને. એટલે કોર્ટમાં કેસ ચાલતો હતો અને સરકારી વકીલે કહ્યું, અને એમના વકીલે પણ કહ્યું કે નામ સ્પષ્ટ લખાણા છે સુસાઇડ નોટમાં તમારા, અને એમના જ અક્ષર છે, બધું સાબિત થઈ ગયું છે, એટલે તમને જેલ થઈ શકે છે અને થશે જ. અને 2 દિવસ પછી ચુકાદો આવવાનો હતો. એટલે ગભરાઈને, મૂંઝાઈને આ 3 જણે આત્મહત્યા કરી કે આપણે લોકો આટલા બધા આપણને ઓળખે છે, જાણે છે, આપણો ધંધો વેપાર સમાજમાં આગેવાન છીએ, અને હવે આપણને જેલ થશે તો આપણું કેવું દેખાશે. તે માતા પિતાને હેરાન કરતી વખતે આ વિચાર નહોતા. એટલે આ પરિવારમાં શિક્ષણ અને સમૃદ્ધિ બંને હતા, પણ સંસ્કાર નહોતા કે માતા પિતાની સેવા કરવી જોઈએ. વૃદ્ધ માતા પિતા હોય એને આદર અને એને સુખ થાય એવું ઘરમાં વાતાવરણ કરવું જોઈએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી એક સરસ વાત કરતા. એ પોતે કહેતા, એમના એક્ઝેક્ટ શબ્દો, કે જો તમે તમારા પરિવારજનો અને સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. આવે છે સારા પરિવારોમાં, સંસ્કાર નથી હોતા. ત્યારે અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે, હું નામ નથી આપતો, તમને ખ્યાલ આવી જશે. સગી માં અને દીકરો સામસામે છે, 11,000 કરોડનો મામલો છે. ઇટ ઇઝ 11,000 કરોડ. અને સામસામે પાર્ટી કોણ છે? સગી માં અને દીકરો. બેયના વકીલને બહુ મજા પડી ગઈ છે. આવા કેસમાં મુંબઈ દિલ્હીના વકીલોને મજા પડી જાય, જે એવી વૃત્તિવાળા હોય એ. એકવાર આ મુદત લે, એકવાર આ મુદત લે. મુદત આવે એટલે આગલા દિવસે સાંજે મુંબઈથી દિલ્હી ફર્સ્ટ ક્લાસ કે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરવાનું વકીલે. અને આવી કેસમાં કે હું એકલો નહીં, મારા 3 કમ્પેનિયન હેલ્પ જોઈએ. ત્યાં જઈને બધા માટે 5 સ્ટાર હોટલમાં રૂમ બુક થાય. સવારે 10, 11, 12 વાગે કેસમાં સુપ્રીમ કોર્ટમાં અપિયર થવાનું હોય, અને ત્યાં તો સેકન્ડ્સમાં કામ ચાલતું હોય. સુપ્રીમ કોર્ટમાં તો 30 સેકન્ડ, 40 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ.
વારાફરતી વાત કરીને મુદત લઈને આવે ને સાંજની ફ્લાઇટમાં બધા પાછા આવે અને તે દિલ્હીમાં 2 વકીલો ચા નાસ્તો આનંદ સાથે કરી લે અને એક એપિયરન્સના 2 બાજુથી 8-10 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એકવાર કોર્ટમાં એપિયર થાય તો 8થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે. લગભગ 5 વર્ષથી કેસ ચાલે છે અને મહિનામાં એટલીસ્ટ એક મુદત તો લે છે. એટલે એક જ કેસમાં 2 જણાને ફ્લેટ થઈ ગયા મુંબઈમાં, ધનબાદમાં નહીં, ધનબાદમાં થોડું ફાર્મ હાઉસ થઈ જાય. બંને સંપીને 5,500 કરોડ લઈ લેતો તમારી કેટલી પ્રાઇવેટ માઇન્સ અહીંયા બેઠી ખરીદે ડાઉન પેમેન્ટમાં, હા કે ના? ચલો હું કહું છું, એક જણો એમ કે મારે ખાલી 10% તું મને આપી દે, કેસ પૂરો કરો. તો વોટ ઇઝ 1,100 કરોડ? 11,000 કરોડના 10% એટલે 1,100 કરોડ. 1,100 કરોડ તમે કાંઈ ના કરો નેશનલાઇઝ બેંકમાં સારી રીતે તમે વ્યાજે મૂકી દો તો તમારી 10 પેઢી મર્સિડીઝમાં ફરે. ખાલી નેશનલાઇઝ બેંકના વ્યાજ ઉપર. 1,100 કરોડ એટલે અનબિલીવેબલ. પણ બંનેને હવે જે માતા છે એ 60ના દાયકામાં મુંબઈની એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી બીકોમ થયેલા છે અને જે દીકરો છે એ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ યુકેથી અંડરગ્રેડ, માસ્ટર્સ ફ્રોમ બોસ્ટન યુનિવર્સિટી, આ 2 ડિગ્રી સાથે માની સામે કેસ લડે છે સુપ્રીમ કોર્ટમાં. એટલે પ્રમુખ સ્વામી મહારાજની વાત સાચી, શિક્ષણ અને સમૃદ્ધિ હશે પણ સંસ્કાર નહીં હોય ને તો તમારે સંપત્તિ અને સંતતિ 2 ખોવાનો વારો આવશે. આવા તો હજારો દાખલા છે. તો આ સંસ્કાર એટલે શું? ધેટ મેક્સ યોર લાઈફ બ્યુટીફુલ. નાનપણથી તમારા સંતાનોને એ શીખવાડવું પડે કે માતા પિતાનો ચરણ સ્પર્શ કરીને પછી જ ઘરની બહાર નીકળાય. તમારે પણ એ આદર કરવો જોઈએ. તમારા માતા પિતા કદાચ એમનો સ્વર્ગવાસ થઈ ગયો અત્યારે હાજર ના હોય તો એનો ફોટો, એનો ચરણ સ્પર્શ કરીને બહાર નીકળવું જોઈએ. એ પહેલાં દિનચર્યા શરૂ જ ન થાય એ પ્રથમ મોટા સંસ્કાર છે. નાહી ધોઈને આપણા ઘરમાં નાનું એક ઘર મંદિર હોય, જે પણ દેવ દેવી ભગવાનમાં આપણે શ્રદ્ધા હોય ત્યાં થોડું નામ સ્મરણ થાય, 1-2 માળા ફેરવે. બાળકોને નાનપણી તમારી બાજુમાં બેસીને સંસ્કાર આપવા પડે. ધીસ આર ઓલ કોલ્ડ સ્પિરિચ્યુઅલ સંસ્કાર્સ, ફેમિલી સંસ્કાર્સ. તમારા સંતાનોને શીખવાડવું જોઈએ કે બેટા સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરવું છે, એક્ઝામમાં ચોરી નથી કરવી, એ સંસ્કાર. કોઈ સોબત ખોટી ન ચડી જાય, એને કોઈ વ્યસનની લત ન પડી જાય, એ સંસ્કાર આપણે એને આપવા પડે. કોઈ એવા મિત્રોની સંગ સોબતે એ પોતાનું જીવન તરુણ વયમાં કે યુવાન વયમાં તમારા દીકરા દીકરી બગાડી બેસે, એ ન થઈ જાય. નાનપણથી એને સારા શબ્દોમાં સમયાંતરે કહેતા રહેવું પડે, એ શબ્દો એના હૃદયમાં સ્થિર કરી દેવા પડે, એ સંસ્કાર આપ્યા કહેવાય. જેમ માતા પિતાનો આદર છે એમ સ્કૂલમાં શિક્ષકોનો પણ આદર રાખવો, આચાર્ય દેવો ભવ, એ સંસ્કાર કહેવાય. ડિસન્ટ કપડાં પહેરવાને તમારે યુવાનોને શીખવાડવું એ પણ સંસ્કાર કહેવાય. આટલું સરસ બધા ટેલર્સ બધા સીવી આપે છે તો ફાટેલા કપડાં પહેરવાનું કેમ આટલું બધું મન થાય છે? પ્રશ્ન છે. સ્પેશિયલ ફાળે. અમે ત્યાં 2005ની સાલમાં અમેરિકામાં ન્યૂ જર્સીમાં હતા તો ત્યાં એક જગ્યાએ અમે કાર્યક્રમ પહેલાં એક જગ્યાએ પધરામણીએ ગયેલા. ત્યાં બધા જીન્સ પેન્ટ લાઇન્સર ટીંગાયેલા હતા અને ઉપર નીચે આમ ટાઈટ ક્લિપથી ટાઈટ રાખેલા અને બધાને એક જ જગ્યાએથી કાણું પાડેલું હતું. એટલે મેં પૂછ્યું કે આ શું છે? એટલે કીધું કે સ્વામી, આ બુલેટ ફાયર્ડ જીન્સ છે. આવા 100 જેટલા પેન્ટ એકસાથે આમ ટાઈટ સળગાવીને પછી બુલેટ ફાયર કરી છે, એટલે બધાને ઢીચણે કાણું પડે. અને એ જે કાણું પડે ને બુલેટથી, એટલે જીન્સ પેન્ટની કિંમત 3 ગણી થઈ જાય. એટલે ફાટેલાની કિંમત વધે, એ કળિયુગ કહેવાય ના કહેવાય? બોલો. આ બધા સંસ્કાર. સત વાંચન એ સંસ્કાર. તમારા સંતાનોને તમારે કહેવું પડે કે બેટા ગ્રેજ્યુએટ થાય પહેલાં 200 સારા જીવન ચરિત્રો વાંચવા જોઈએ, તો એને વિચારની પરિપક્વતા આવે, એને વર્તનમાં શુદ્ધિ આવે, એ
એ પ્રશ્નોનું એનાલિસિસ સારી રીતે કરી શકે, કોઈ ઘટના ઊભી થાય એમાં પોતાનો રિસ્પોન્સ શું આપવો એને સમજણ પડે. એમને એમ સોશિયલ મીડિયા ઉપર તમારા સંતાનો ચડી જાય એટલે ગમે ત્યારે એ રિએક્ટ કરે કોઈ ઘટનાને, પણ રિસ્પોન્સિબલ રિસ્પોન્સીસ એ તો મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચે ને તો જ ખબર પડે. તમારે નાનપણથી એને ખોળામાં બેસાડીને એને આવા સારા પુસ્તકો વાંચનની ટેવ પાડવી જોઈએ. એ સંસ્કાર કહેવાય. એને નાનપણથી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું મુખપાઠ કરાવવો જોઈએ, તો એ સંસ્કાર કહેવાય. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એક સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે, આટલો નાનો, 315 શ્લોક છે. નાના બાળકો માટે મુખપાઠ, કે એ લોકો એ સંસ્કૃત શ્લોક મોઢે કરે અને ગુજરાતી અર્થ પણ મોઢે કરે. હમણાં વડોદરામાં તમામનું અમે સન્માન કર્યું. 15,500 નાના નાના 13 વર્ષથી નાના બાળ બાલિકાઓએ આનો મુખપાઠ કર્યો છે. 15,500. એમાં નાનામાં નાનો બાળક છે 2 વર્ષ ને 11 મહિનાનો, જેના 315 શ્લોક મોઢે છે. 2 વર્ષ અને 11 મહિનાનો. એના માતા પિતાએ કેટલી શ્રદ્ધા રાખી હશે. બાકી 3, 3.5, 4, 4.5 વર્ષના તો સેંકડો છે. આનાથી એના જીવનમાં સંસ્કાર ઉતર્યા. તો શું સંસ્કાર ઉતર્યા? એક જિજ્ઞાસુ નામનો નાનો બાળક 8 વર્ષનો, કોરોના કાળ દરમિયાનની વાત, સ્કૂલો બંધ હતી, ઓનલાઈન સ્ટડીઝ ચાલતા હતા. એ જ દરમિયાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આદેશ આપ્યો કે બાળકો, નાના બાળ બાલિકા બધા, એ લોકો આ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે. આણે મુખપાઠ કર્યો. ઘરમાં એમના માતૃશ્રીને કંઈક સ્લીપ થઈ ગયા અને બેક પ્રોબ્લેમ શરૂ થયો અને અસહ્ય એટલે પથારીવશ થઈ ગયા. ફોર સમ રીઝન ઘરમાં માતા, જિજ્ઞાસુ અને એક નાનો ભાઈ 1.5-2 વર્ષનો, એટલા જ હતા. હવે ઘરમાં રસોઈ કોણ કરે, વ્યવસ્થા કોણ કરે? એની માતા પથારીવશ થઈ ગયા બિકોઝ ઓફ ધ બેક પ્રોબ્લેમ. પથારીમાં સૂતા સૂતા 8 વર્ષના જિજ્ઞાસુને કે જો હવે તું કુકર મૂક, હવે એમાં આટલું પાણી નાખ, હવે આ ગેસ ચાલુ કર, આ લાઇટર આવી રીતે, અને ગેસ, એવી રીતે 3 જણાની રસોઈ જિજ્ઞાસુ કરે. એના નાના ભાઈને નવડાવવાનો, કપડાં પહેરાવવાના, એને દૂધ પીવડાવવાનું, જમાડવાનો, એ પણ જિજ્ઞાસુ કરે. ઓનલાઈન સ્કૂલમાંથી જે ભણાવતા હોય એ ક્લાસીસ પણ એટેન્ડ કરે. એના માતાની પણ સેવા કરે. 8 મહિના સુધી એમના માતા પથારીવશ રહ્યા. આ જિજ્ઞાસુએ સેવા કરી, ઘર ચલાવ્યું, રસોઈ કરી, ભણ્યો પણ ખરો, એના નાના ભાઈનું ધ્યાન રાખ્યું. એને અમે જ્યારે એને મુખપાઠ પૂર્ણ કર્યો ત્યારે બાળકોના બધા ઇન્ટરવ્યૂ લીધેલા. એમાં પૂછ્યું કે આ બધી વાત, આ વિચાર, આ શ્રદ્ધા તને ક્યાંથી જાગી? તો કે આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં મહંત સ્વામી મહારાજે લખ્યું છે કે માતા પિતાની સેવા કરવી, એ મેં શ્લોકનો મુખપાઠ કર્યો એટલે મને શ્રદ્ધા જાગી. આ સંસ્કાર. અને તમે તમારા યંગ છોકરાને એક કાનમાં બુટ્ટી પહેરવા માંડે તો ભૂલથી એકવાર કહેજો તો ખરા, બેટા આ બુટ્ટી ના પહેરાય. તમારો ટીનેજ બોય હોય ને ભૂલથી એકવાર કહી તો જોજો. બહુ એટમોસ્ફિયર જોઈને કહેજો, નહીં તો એક વખત મર્યાદા તૂટશે પછી પૂરું થઈ ગયું કાર્યક્રમ. ફટાક દઈને કહી દેશે ડેડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ, પતી ગયો કાર્યક્રમ. સંસ્કાર એટલે આ બધા ઘણા બધા સંસ્કાર મેં ગણાવ્યા. એની માટે માતા પિતાએ શ્રદ્ધા રાખવી પડે, એની માટે તમારે સમય આપવો પડે. ટીવીમાં ને નેટફ્લિક્સમાં ને સોશિયલ મીડિયા ઉપર ને વોટ્સએપ ઉપર ને યુટ્યુબ પર કચરપટ્ટી બધું તમે મગજમાં ભરો છો ને ટાઈમ બગાડો છો. એમાંથી ખાલી 10% ટાઈમ ઓછો કરીને પરિવારમાં સંસ્કારો જળવાય એની માટે તમે પ્રયત્ન કરો, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ બનશે. બીજી એક વાત, પરિવારમાં લાઈફ ઇઝ બ્યુટીફુલ માટે પતિ પત્ની વચ્ચેના સંબંધો. અત્યારે પૃથ્વી ઉપર 9,800 ડિવોર્સિસ રોજ થાય છે, રોજ. હા, it will touch the magical but unfortunate figure of 10,000 divorces by this summer. રોજના 10,000 છૂટાછેડા. સંસ્કાર અને સમજદારીની કેટલી બધી જરૂર છે. ગયા વર્ષે ઇન્દોરમાં, આ એક જ શહેરની વાત કરું છું, ગયા વર્ષે ઇન્દોરમાં જ્યારે લગ્નની સિઝન હતી
ત્યારે લગ્નના 24 કલાક પહેલાં અથવા તો અઠવાડિયા પહેલાં, ટૂંકમાં અઠવાડિયાની રેન્જમાં, લગ્નના દિવસ કરતાં અઠવાડિયા પહેલાંની રેન્જમાં, કોઈને 2 દિવસ કોઈને 4 દિવસ પહેલાં 150 લગ્નો તૂટ્યા. એક જ શહેરની વાત કરું છું. એની પાછળના કારણો બહાર આવ્યા કે લગ્નના 24-48 કલાક પહેલા છોકરા કે છોકરીને એના 5 વર્ષ જૂની કોઈક સોશિયલ મીડિયા પોસ્ટ હાથમાં આવી ગઈ, અથવા તો તાત્કાલિકની પણ આવી ગઈ હાથમાં કે આના તો આવા વિચારો છે, અથવા તો આવો સંબંધ છે, અથવા તો આવી જગ્યાએ જાય છે, પતી ગયું, પૂરું. સંસ્કાર નહીં. બાકી લગ્ન 2 દિવસ પછી કે 24 કલાક પછી કે અઠવાડિયા પછી હોય એટલે સગાઈ થઈ ગઈ છે, 6-8 મહિના પસાર થઈ ગયા છે મિનિમમ. આને એવરેજ હું ગણું છું. એકબીજાના પરિવારો એકબીજાના ઘરે 2-4 વખત જઈ આવ્યા છે, જમી લીધું છે, છોકરા છોકરીએ 15 વખત બેઠક કરી લીધી છે. હું ઓન એન એવરેજ બોલું છું. પછી આવું થયું. એનું કારણ સંસ્કાર. ક્યાંક મર્યાદા ચૂકી ગયા. એટલે પતિ પત્નીના સંબંધો એ લાઈફ ઇઝ બ્યુટીફુલ માટે પ્રથમ, જે આપણે હાર્વર્ડ યુનિવર્સિટી શરૂઆત કરી છે, કે પરિવારના જે જનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે એમને તમારા માટે પ્રેમ અને આદર છે. કોરોના કાળ દરમિયાન મેં એક બહુ સરસ પુસ્તક વાંચેલું, ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. કાર્લ ઝિમરમેને આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં એમણે 21 સંસ્કૃતિઓ, સિવિલાઇઝેશન્સ પૃથ્વી ઉપર હતા, એમાંથી 19 સિવિલાઇઝેશન્સ, સંસ્કૃતિઓ નષ્ટપ્રાય થઈ ગઈ, એની પાછળના કારણો એમણે સંશોધન કર્યા છે. એટલે આ પુસ્તક કોઈ એસી રૂમમાં બેસીને પંખો ચાલુ કરીને વિચારો નથી લખ્યા. ઇટ ઇઝ અ રિસર્ચ. ઇટ ઇઝ અ રિસર્ચ. તો 19 સિવિલાઇઝેશન્સ જે તૂટ્યા એની પાછળનું મુખ્ય રિસર્ચ બહાર શું આવ્યું કે જે જ્ઞાતિ, જે સમાજ અને જે સંસ્કૃતિમાં પારિવારિક મૂલ્યોમાં ખામી આવી, તે બધી જગ્યાએ પરિવારો તૂટ્યા, જ્ઞાતિ તૂટી, સમાજ તૂટ્યો અને સંસ્કૃતિ પણ તૂટી. એમાં કાર્લ ઝિમરમેને પહેલી વાત લખી છે, જે સમાજ, જ્ઞાતિ અને સંસ્કૃતિમાં લગ્ન પ્રથાની પવિત્રતા અને લગ્ન પ્રથાની સુવ્યવસ્થા એના પ્રત્યે પ્રશ્ન ઊભો થયો, એ બધા જ સમાજ તૂટ્યા છે, જેને આજે આપણે સમાજમાં લિવ ઇન રિલેશનશિપ કહીએ છીએ. ટોટલ નોનસેન્સ ઇન ધી સોસાયટી. લિવ ઇન રિલેશન એમ થાય કે આઈ એમ મેચ્યોર, આઈ એમ એન એડલ્ટ, આઈ કેન ટેક માય ડિસિઝન, આઈ કેન લીવ માય લાઈફ. આ બધી વાત સાચી, પણ લગ્ન જીવનની પવિત્રતા, લગ્ન જીવનની સુવ્યવસ્થા, જે હજારો વર્ષોથી આપણા ઋષિ મુનિઓએ આપણને આ પવિત્રતા અને સાત્વિકતા આપી છે, એની સામે તમે ખાલી એક વેસ્ટર્ન મોડર્ન વિચારધારા, જેની પાછળ કોઈ જ રીઝન નથી, જેની પાછળ કોઈ સંસ્કાર નથી, જેની પાછળ કોઈ તથ્ય નથી, જેની પાછળ સમાજની ભવિષ્યની સુરક્ષાનો કોઈ વિચાર નથી, એવા લિવ ઇન રિલેશનશિપમાં માનવા માંડો જસ્ટ બીકોઝ ઓફ વન વર્ડ, ફ્રીડમ ઓફ લાઈફ. એટલે લિવ ઇન રિલેશન સમાજનું ટોટલ નોનસેન્સ છે. તમારા બાળકોને નાનપણથી આના વિશે તમારે કહેવું જોઈએ, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ બનશે, તમારી અને નહીં. સી, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન આપણે માનીએ છીએ, ફ્રીડમ ઓફ લાઈફ આપણે માનીએ છીએ, પણ એવરી ફ્રીડમ કમ્સ વિથ એકાઉન્ટેબિલિટી. હા યા ના? ઇફ યુ સે યસ, રેઝ યોર હેન્ડ્સ. દરેક સ્વતંત્રતા એની મર્યાદા લઈને આવે છે. હા કે ના? Even if you are legally right, sometimes you are socially and culturally wrong. તમારે આમ ન કરાય. જેમ તમે તમારા પિતાને એમ કહો કે હે મારા મમ્મીના પતિ અહીંયા હો, તો તમે લીગલી રાઈટ છો? હા કે ના? લીગલી રાઈટ છો. તમે તમારા પિતાને એમ કહો કે મારી માના પતિ અહીંયા હો, તો તમે લીગલી રાઈટ છો. પણ તમે એવું કોઈ દિવસ બોલશો? કેમ? તમે કલ્ચરલી અને સોશિયલી ખોટા છો. સંસ્કૃતિ અને સમાજની દ્રષ્ટિએ તમે ખોટા જ પડો. એટલે તમે લીગલી રાઈટ હોય તો પણ તમે ન કરી શકો. એમ લિવ ઇન રિલેશનશિપ કદાચ તમે એડલ્ટ છો એટલે કદાચ તમે લીગલી રાઈટ છો, પણ સોશિયલી અને કલ્ચરલી તો ખોટા જ છો, એ ના જ કરાય. યુ આર રોંગ. નહીં તો પારિવારિક મર્યાદાઓ, સમાજની સુરક્ષા, ભાવિ પેઢીના સંસ્કાર, આપણા સત્શાસ્ત્રોની શીખ,
આવા મહાન ઋષિમુનિઓ અને મહાન વિચારકો આ ધરતી ઉપર થયા ભારત વર્ષની. એમના જીવનનો નિચોડ, એમને સાક્ષાત્કારમાંથી આપેલે આપણને રીતિ નીતિ, એ બધું ક્યાં ઊભું રહેશે? એટલે તમારા સંતાનોને અને પરિવારજનોને શીખવાડવાનું કે બીકોઝ યુ આર લીગલી રાઇટ ટુ ડુ સમથિંગ, બીકોઝ યુ આર એન એડલ્ટ, તું પુખ્ત વયનો છું અને તને લીગલ રાઇટ છે કરવાનો, એટલે કરવું એવું જરૂરી નથી. અને કરવું એ સાચું પણ ઘણી વખત નથી હોતું, કારણ કે કરવામાં કદાચ તું સોશિયલી અને કલ્ચરલી રોંગ હોય તો એ ન જ કરાય. હા કે ના? કાર્લ ઝિમરમેને આ વાત લખી છે કે જે સંસ્કૃતિઓમાં, સમાજ અને જ્ઞાતિમાં લગ્ન પ્રથાની પવિત્રતા અને લગ્ન પ્રથાની સુવ્યવસ્થા પ્રત્યે પ્રશ્ન જે પેઢીઓએ ઊભો કર્યો, એ પેઢીથી પછી એ સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ. બીજી વાત કાર્લ ઝિમરમેને લખી છે કે પતિ અને પત્નીના સંબંધોમાં પવિત્રતા, વફાદારી અને વિશ્વાસ. આજે કેટલા બધા પ્રશ્નો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના લીધે થાય છે. લગ્નેતર સંબંધો. when you are committed somewhere, you are committed lifetime. એ સંસ્કાર છે. હા કે ના? મન ઉપર અંકુશ રાખવો પડે, અને મન કરતા પહેલા આંખ ઉપર અંકુશ રાખવો પડે, નહીં તો આ પવિત્ર સંબંધોમાં પણ પ્રશ્ન આવે. When I talk to professionals and businessmen in their conferences, I tell them that a single simple handshake has the power to destroy both families. તમને એમ થાય કે હું કોર્પોરેટ વર્લ્ડમાં છું, આઈ એમ એડવાન્સ્ડ, બધી વાત સાચી, પણ તમને એમ કે ઓફિસમાં બધા સાથે હેન્ડશેક કરવું, પણ સિમ્પલ હેન્ડશેક વિથ ધી ઓપોઝિટ જેન્ડર કેન પ્રોબેબલી લીડ ટુ ડિસ્ટ્રોઈંગ બોથ ફેમિલીઝ. એ 6 મહિને 6 વર્ષે ખબર પડે, ત્યાંથી સંબંધોની શરૂઆત થઈ જાય. ગ્રીટ ન કરવે એવું નથી કહેતો, પણ આપણી મહાન સંસ્કૃતિમાં કીધું છે ને, નમસ્તે, કેટલી રિસ્પેક્ટફુલ, કેટલું બધું લવિંગ, કેટલો ભાવાત્મક આ પોઝ અને આ શબ્દ છે. એને છોડીને આમ કરવા શું કામ જાઉં છું? હું મોડર્નિટીની વિરુદ્ધમાં નથી, યાદ રાખજો. આઈ એમ અ મેન ઓફ સાયન્સ એન્ડ મેન ઓફ રિલિજન બોથ. મેં મારું એન્જિનિયરિંગ 34 વર્ષ પહેલા પૂરું કરેલું છે, એટલે મને વિજ્ઞાન પણ ખબર છે. દુનિયાના 40 દેશોમાં ગયું છે, એટલે મને મોડર્નિટી પણ ખબર છે. અને સત્શાસ્ત્રો, મહાન સંતોનો ઉપદેશ, સંસ્કૃતિ, સમાજ અને પરિવારની સુરક્ષા ક્યાં રહેલી છે, એ વિચારો, ભાવનાઓ અને વર્તનોની પણ ખબર છે. એટલે એના કોમ્બિનેશનથી હું તમને વાત કરું છું. તમારા સંતાનોને બેસ્ટ શિક્ષણ આપવાનું. એને અનુકૂળતા હોય, તમને અનુકૂળતા હોય તો ભલે પરદેશ જઈને પણ ભણે, સારામાં સારી યુનિવર્સિટીઝમાં ભણે, 2, 3, 4 પ્રોફેશનલ ડિગ્રીઝ પણ લે, એની ના નથી, અને કરો જ, પણ એને સાથે સંસ્કાર પણ આપો. ત્યાં નડિયાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય, અમારા સંપ્રદાયની એક છાત્રાલય છે, જ્યાં વિદ્યાર્થીઓ રહે છે ને કોલેજમાં ભણવા જતા હોય આજુબાજુની. લગભગ 150-200 વિદ્યાર્થીઓ રહે છે. એમાંના એક વિદ્યાર્થીનું તમને વાત કરું, કેતન દેસાઈ એનું નામ. એને DDITમાંથી એન્જિનિયરિંગ પૂરું કર્યું નડિયાદ, અને પછી એને જોબ મળી કેઇન્સ ઇન્ડિયામાં, હૈદરાબાદમાં, ફર્સ્ટ જોબ. એટલે એ હૈદરાબાદ શિફ્ટ થયો. હજી તો એ બેચલર છે, અને સ્ટાર્ટિંગ ઇઝ કરિયર, એટલે હૈદરાબાદ ગયો. હવે આ કંપનીની મેસમાં લંચ ટાઈમમાં કમ્પ્લીટ નોનવેજ જ મળે, અને કદાચ એકાદ આઈટમ વેજીટેરિયન મળે તો ડુંગળી લસણવાળી હોય, જે પણ તામસિક આહારની દ્રષ્ટિએ વર્જ્ય છે. હવે 2-4 દિવસ તો એને ફ્રૂટ અને દૂધ ઉપર ચલાવ્યું, પછી કેટલા દિવસ ચાલે? એટલે એમણે આ કેતન દેસાઈ હૈદરાબાદથી નડિયાદ અમારા સંતોને ફોન કરીને કહ્યું કે સ્વામી, મારે રસોઈયા પાસેથી ફોન ઉપર આપણી ખીચડી બનાવતા શીખવું છે. અને ખીચડી બનાવતા શીખ્યો, અઠવાડિયું ખાધી, અને પછી એણે એની કંપની કેઇન્સ ઇન્ડિયા લિમિટેડની મેસમાં એના રસોઈયાને કીધું, તું એકવાર ખીચડી બનાવ અને હું તને હેલ્પ કરું. એને ત્યાં બનાવીને બધા એના કલીગ્સને જમાડી. એટલે કલીગ્સને કહ્યું કે ધીસ ઇઝ ગુડ ફૂડ યાર, પૌષ્ટિક છે, મજા આવે એવી છે. અને એમાં પાછા થોડા શાકભાજી નાખેલા હોય, ગાજર ને ટમેટા ને બટેટા ને બધું.
તો એના ઘણા બધા ફ્રેન્ડ્સ જે નોન ગુજરાતી હતા એને કહ્યું કે આ વેજીટેરિયન આઈટમ આટલી બધી આ સરસ છે, તો કે હું તને બીજી ખવડાવું. બીજી 4-5 આઈટમ એને ફોન ઉપરથી શીખ્યો. એમાં એક પરોઠા અને બટેટાનું રસાવાળું શાક. એની મજા છે તમને, પરોઠા અને બટેટાનું શાક રસાવાળું હોય એટલે એ જમાડી તેના કલીગ્સને ગમ્યું. ઓવર અ પીરિયડ ઓફ 10 months, 10 મહિનાના ગાળામાં કેતન દેસાઈના નોન ગુજરાતી એવા 22 મિત્રો એને નોનવેજ સંપૂર્ણ ત્યાગ કરીને વેજીટેરિયન થયા. આ સંસ્કાર. એના 22 મિત્રો, એટલે આમ તો વર્કિંગ કલીગ્સ, પણ ધીમે ધીમે મિત્રો થઈ જાય, કારણ કે સાથે રોજ 6-8 કલાક કામ કરતા અને બેસતા ઉઠતા હોય. સંપૂર્ણ નોનવેજનો ત્યાગ કરીને વેજીટેરિયન થયા. જો એક છોકરાને સંસ્કાર હતા કે શાકાહારી જીવન એક સંસ્કાર છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈને મારીને આપણને જીવવાનો અધિકાર નથી. આપણે સનાતન હિન્દુ ધર્મને વરેલા છીએ, આપણાથી નોનવેજ ખવાય જ નહીં. અને ચિંતા નહીં કરવાની કે લોકો નોનવેજ નહીં ખાય બધા વેજીટેરિયન થશે તો પૃથ્વી ઉપર એટલું અન્ન છે કે નહીં. છે. અમેરિકામાં, કેલિફોર્નિયામાં દર વર્ષે 1000 ટન ઘઉં એમને એ લોકો ડૂબાડી દે છે દરિયામાં, કારણ કે વ્યવસ્થા નથી કરી શકતા. અને કેલિફોર્નિયા આટલું મોટું રાજ્ય છે અમેરિકાનું, બહુ મોટું સ્ટેટ છે. એને તમે ખાલી એક દેશ તરીકે લો ને તો ઇટ ઇઝ ધ 11th લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ. કેલિફોર્નિયા બધી આઈટી કંપની છે ત્યાં છે, આખી સિલિકોન વેલી, હોલિવૂડ ત્યાં છે, બધું ત્યાં છે. એ કેલિફોર્નિયામાં ફાર્મર્સ આર પેઇડ નોટ ટુ ગ્રો. ગવર્મેન્ટ ખેડૂતને કે તારે કેટલી ખેતી છે, તો ત્યાં તો પાછી 500 ને 1000 એકરથી ઓછી હોય નહીં જગ્યા. તો કે મારે 4000 એકર છે. તું 22 ઘઉં તો કેટલું થશે, તો કે આટલું થશે. લે એટલા પૈસા, વાવતો નહીં, ઘરે આનંદ કર. કારણ કે તું 4000 એકર ઉપર ઘઉં વાવીશ તો મેં વ્યવસ્થા ક્યાં કરશું? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નથી, અથવા છે તો ઓવરલોડ થઈ જાય એવી છે. એટલે તમારે અને આપણે એવી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એક જણે મને આવી સિલી આર્ગ્યુમેન્ટ કરેલી કે સ્વામી બધા નોનવેજમાંથી વેજ થઈ જશે તો પૃથ્વી પર એટલું અન્ન ક્યાં છે? એવું તારી પાસે નોલેજ ઓછું લાગે. એટલે એ ચિંતા આપણે કરવાની જરૂર નથી. અને તમને ડૉક્ટરો પણ ઘણી વખત ખોટી સલાહ આપશે કે તમે હાઈ પ્રોટીન ડાયટ તમે ખાઓ, ઈંડા ખાઓ. અને જાહેરાતો પણ એ આવશે કે મંડે હોય યા સન્ડે રોજ રોજ અંડે. એ જાહેરાતો તમે ટીવી પર સાંભળતા હશો. તો એમાંથી શક્તિ આવે છે એવું નથી હોતું. તમે પલ્સીસ ને અનાજ વ્યવસ્થિત ખાઓ તેમાં શક્તિ છે જ. લાખો લોકો વેજીટેરિયન છે અને કામ કરે છે ને. અમે દિલ્હીમાં અક્ષરધામ કેટલાય જોયું, સ્વામિનારાયણ અક્ષરધામ ઇન દિલ્હી, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. લગભગ બધાએ. ત્યાં અમે વેજીટેરિયનનો સ્પોટ મૂકેલો છે અને ત્યાં હાથીનું કટઆઉટ મૂક્યું છે કે સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ, એલિફન્ટ, વેજીટેરિયન. દુનિયાની સૌથી શક્તિશાળી પ્રાણી કોણ છે? હાથી. એ વેજીટેરિયન છે. બાજુમાં મોટો રાઇનો, ગેંડો મૂકેલો છે, એનું કટઆઉટ કે દુનિયાનું બીજા નંબરનું શક્તિશાળી પ્રાણી રાઇનો શું છે? વેજીટેરિયન. અને વિરાટ કોહલી વેજીટેરિયન છે ને, 6 મારે જ છે ને 36-38 વર્ષે સ્ક્રીઝમાં ઊભા. એટલે ડૉક્ટરો ઘણી વખત આ સલાહ આપે છે કે તમે એગ ખાઓ તો તમારી શરીરમાં ઓપરેશન બી શક્તિ સારી આવે. મેડિકલ એડવાઇસની દ્રષ્ટિએ ખોટું નથી, પણ તમે એ શક્તિ બીજા વેજીટેરિયન ફૂડમાંથી મેળવી શકો છો બહુ પ્રેમથી. આ બધા આપણા સંસ્કારો છે. કારણ કે આ અભદ્ર ખોરાકથી તમારા વિચારોમાં ફેરફાર થાય જ. આપણા વડીલો એમને પણ નથી સમજાયું કે અન્ન એવા મન, એમાં ઘણા બધા અર્થ છે. જેના અન્ન જુદા એના મન જુદા, એ પણ એક એનો અર્થ છે. અને જેના અન્ન અપવિત્ર એના મન પણ અપવિત્ર, એ પણ એનો અર્થ છે. એ દેખાય છે ને દુનિયાના અમુક ભાગોમાં. અત્યારે હું નામ કંઈ નથી બોલતો, દુનિયાના અમુક ભાગોમાં અત્યારે દેખાય છે ને કે તમારા અન્ન અપવિત્ર હોય, તમારા મન અપવિત્ર થાય જ. તો આ સંસ્કાર છે. ત્રીજી વાત કાર્લ ઝિમરમેને લખી છે કે જે પરિવારોમાં યુવાનો અને તરુણોને માતા પિતાની સેવા કરવી, માતા પિતાને જીવનભર આદર આપવો, એવો એક અભિગમ ઓછો થયો, ત્યાં પણ બધી સંસ્કૃતિઓ તૂટી. એમાં પરસ્પર છે. તમે તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો એ જ
ઘરડા ઘરની એ જ રૂમની એક ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખજો, તમને 25 વર્ષ પછી કામમાં લાગશે. યુ વિલ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઇન્સ. કારણ કે તમારા યુવાન સંતાનોને ખ્યાલ આવી ગયો કે માતા પિતા ઘરડા થાય ને એટલે પપ્પા મમ્મીએ જેમ કર્યું ને કે દાદા દાદીને આપણી ગેલેરીમાંથી જો પેલું ઘરડું ઘર દેખાય છે ને ત્યાં મૂકી આવવાના હોય એટલે તમને મૂકી આવશે ટાઈમે. તમે તમારા સાસુ સસરા સામે ઘરે જો થાળી પછાડી, એને ટાણે કટાણે 80 વર્ષના જે સાસુ સસરા છે એને ટાણે કટાણે જમવાનું માંગ્યું, તમે જો ગુસ્સે થઈને થાળી પછાડી, એ જ ગુસ્સો અને એ જ થાળીનો રણકાર 25 વર્ષ પછી તમારા ઘરમાં આવેલી નવી વહુ પાસેથી સાંભળવાની તૈયારી રાખજો. થશે જ. યુ વિલ બી પેઇડ બેક. કર્મનો સિદ્ધાંત લાગુ પડશે જ. કારણ કે તમે વડીલોનો આદર નહીં રાખો તો પરિવાર અને સમાજ કેવી રીતે ટકશે? પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા અને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાની બંને દીકરીની કંકોત્રી લઈને આવેલા અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારી 2 દીકરીઓ ના લગ્ન અમે એક જ માંડવે લીધા છે 2 દિવસના ગાળામાં. આ બંનેની કંકોત્રી છે ને આપ આશીર્વાદ આપો, બંને સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી કંકોત્રી લીધી, એ બાઈના હાથમાંથી, અને ભગવાનને ધરાવીને એની ઉપર પુષ્પ મૂક્યું અને પ્રાર્થના કરી કે તમારી બંને દીકરીઓ સુખી થાય. પછી એ ભાઈનો હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી 2-3 વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને જનજીવન અને સમાજ જીવનનો બહુ જ વિશાળ અનુભવ. આ BAPS સ્વામિનારાયણ સંસ્થા જ્યાંથી અમે આવીએ છીએ એ સંસ્થા કક્ષા સુધી પ્રમુખ સ્વામી મહારાજે પહોંચાડી. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એકલા હાથે એમણે 1300 સંસ્થાઓ ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300 જમીનો ઉપર 1300 સંસ્થાઓ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભી કરી. અને એ પણ પોતાની ઉંમર 51 થી 95માં. હા, કારણ કે 51 વર્ષે ગુરુપદે આવેલા. ધેટ 45 યર્સ. દર 15મા દિવસે એક સંસ્થાની ભેટ આપી. મેં કહ્યું એમ 3.5 લાખ ઘરોમાં એમણે પધરામણી કરી. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા 7.5 લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા છે. લોકોના પ્રશ્નનું સમાધાન કર્યું છે. 4 મિલિયન 40 લાખ લોકોને એમને વ્યક્તિગત મળીને એમના પ્રશ્નો સાંભળીને પ્રશ્નનું સમાધાન આપ્યું. અને સમાધાન પ્રમાણે બધા ચાલ્યા. કોઈ વ્યક્તિ દુઃખી નથી થયા, બધા સુખી છે. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. અત્યારે 800 કરોડની વસ્તીમાં કોઈ વ્યક્તિ નથી કે જે 18,000 ગામો અને શહેરોમાં જાતે આવી રીતે જન સમુદાયના ચારિત્રના ઘડતર માટે ફર્યા હોય. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. 1100માંથી 900થી વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી પણ વધારે સંતો આઈવી લીગ કોલેજીસ જેવી કોલેજીસમાં ભણ્યા છે. સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી સંસ્થાઓમાં. એટલે મેં તમને એટલા માટે વાત કરી, તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. બધું જામેલું ગોઠવાયેલું જ હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન અમે નજીકથી જોયું. એમની સમાજ પ્રત્યેની નિસ્વાર્થ સેવા ભાવના પણ નજીકથી જોઈ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ પણ ખૂબ નજીકથી જોયા. એટલે અમે એમની પાસે આવ્યા. આજે મહંત સ્વામી મહારાજનું જીવન પણ એવું છે, એટલે અમે એમની સાથે રહ્યા છીએ. એ પ્રમુખ સ્વામી મહારાજ એમના અનુભવ પરથી આ વાત કરતા. આપણે મુદ્દો ચાલતો હતો યુવાનોને, બાળકોએ વડીલોને આદર આપવો, વડીલો માટે પ્રેમ રાખવો અને એમની સેવા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ એક જગ્યાએ પધરામણીએ ગયેલા. હું 80ના દાયકાની વાત કરું છું. એ વ્યક્તિનું વિશાળ બંગલો અને પ્રમુખ સ્વામી મહારાજની સાથે 15-20 અમારા હરિભક્તો હતા. બધા માટે નાસ્તા માટે ચાંદીનો થાળી, વાટકી, પ્યાલી હતા. અને બહાર બધી મર્સિડીઝ ને BMW ગાડી પડી હતી. પતી ગયો કાર્યક્રમ. પ્રમુખ સ્વામી મહારાજ ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે ટ્રાવેલિંગ વખતે કોઈ એમને કહ્યું કે સ્વામી, આ વ્યક્તિ બહુ સુખી અને સમૃદ્ધ છે. પ્રમુખ સ્વામી મહારાજ કે તમને ચાંદીની થાળી અને BMW જોઈને સુખી અને સમૃદ્ધ લાગ્યા, પણ એમને બંધ બારણે હમણાં મારી સાથે 10 મિનિટ વાત કરી કે એમનો એકનો એક દીકરો એમની સામે સંપત્તિ માટે કોર્ટે ચડેલો છે, એટલે હેરાન છે ને રાત્રે એને ઊંઘ નથી આવતી.
એકનો એક દીકરો. વડીલોની સેવા. તો આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે પેલી બંને દીકરીઓની કંકોત્રી એમના પિતાના હાથમાંથી લીધી, મૂકીને આશીર્વાદ આપીને પછી એ ભાઈને વાત કરી કે તમારી દીકરીને કહેજો કે ત્યાં નવા ઘરે જાય છે, ત્યાં લોકો નવા છે, તો પહેલા 2 વર્ષ સુધી એ લોકોના રુચિ, ઉઠક બેઠકનો સમય, ત્યાંના પરિવારજનોની લાઇક્સ ડિસલાઇક્સ, ખાણીપીણીના સમય, ખાણીપીણીના ટેસ્ટ, બોલવા ચાલવા, ઉઠવા બેસવા, સુવા જવાનો, સુવાથી ઉઠવાનો સવારનો સમય, આ બધું શાંતિથી ઓબ્ઝર્વ કરે, જોવે, જાણે અને ભણવાનો પ્રયત્ન કરે. પહેલાં 2 વર્ષ સુધી કોઈ સજેશન કરવાનું નહીં, એવું પ્રમુખ સ્વામી મહારાજે આ ભાઈને શીખવાડ્યું, કારણ કે એમને આટલો અનુભવ હતો. અત્યાર શું છે, કોન્ફ્લુઅન્સ જનરેશન છે. દીકરી છે MBA થયેલી છે ને એની સાસુ છે કાં તો BCom છે કાં તો BComથી ઓછું ભણેલી છે. અત્યારે કોન્ફ્લુઅન્સ જનરેશન ચાલે છે. 50 વર્ષ પછી 2 સાસુ બહુ 2 MBA હશે, તે દર ખબર નહીં શું થાય. એટલે દીકરી સાસરે જાય એટલે પહેલે જ દિવસથી સજેશન કરે કે મોંમાં રેફ્રિજરેટર આપણા ઘરમાં આમ પડ્યું છે ને, થોડું કામ કરી નાખે ને તો બધાને અનુકૂળ આવી જાય. હવે આ રેફ્રિજરેટર 8 વર્ષથી રસોડામાં આ દિશામાં પડ્યું છે, બધાને ફાવી ગયું છે. તને અહીંયા ઘરમાં હજી 2 દિવસ થયા, તું જલ્દી આ દિશા પ્રમાણે રેફ્રિજરેટર પ્રમાણે ગોઠવાઈ જા, ફવડાવી દે. આ રેફ્રિજરેટરની દિશા ફરવીશ તો તું ફરી જઈશ. બે વર્ષ સુધી કોઈ સજેશન જ નહીં કરવાના, બધું સમજવાનું, જાણવાનું, ત્યાંના લોકોના સ્વભાવ, પ્રકૃતિ, સ્વાદ એટલે કે ટેસ્ટ, બેસવા ઉઠવાના સમય, ફેમિલી સાથે બેઠવું હોય ત્યારે કોન્વર્સેશનમાં કેવા વિષયો નીકળે છે, આ બધું નવી વહુએ જાણવું પડે. તો આપણે પહેલાં 10,000 ડિવોર્સિસ પર ડેની વાત કરી છે ને, એમાં રિડક્શન ઘણું આવે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ કરી કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા વળતા હોય ત્યારે સામે ના બોલે. પોતાનો વાંક ના હોય અને વળતા હોય તો પણ એ વખતે તો સામું નહીં જ બોલવાનું. એ મોટાઓની મર્યાદા છે, પરિવારની સુરક્ષા છે, સમાજનું સુંદર ભવિષ્ય એમાં રહેલું છે. એ વખતે વહુએ જો સાસુ સસરા સામે હાથ લાંબો કરીને બોલી, હર CA goes to dustbin, her MBA goes to dustbin, her computer engineering goes to dustbin, everything goes to dustbin. કારણ કે ભણી પણ વડીલોનો આદર રાખવાનો સંસ્કાર તો મળ્યા નથી. અને હા, ખોટું સહન પણ નહીં કરવાનું, પણ એ વખતે તો સામું નહીં જ બોલવાનું, એક તો મૌન જ રાખવાનું, હાથ જોડી દેવાના. અને આપણે ખોટું પણ સહન નહીં કરવાનું. 2 દિવસ પછી ઘરમાં વાતાવરણ શાંત હોય ત્યારે વહુએ સાસુ સસરા જોડે સામેથી બેસવાનું કે પપ્પા મમ્મી તમને આ વાત આમ લાગી, અથવા તો તમને આ વાત લાગી, મારી ભૂલ થઈ તો માફી માંગુ છું, પણ વાત આમ હતી, અથવા તો તમને આ ગેરસમજ છે, અથવા તમને આ માહિતી ખોટી છે, કંઈ પણ યુ કેન ક્લેરિફાય. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ભણેલી પણ છે અને સંસ્કારી પણ છે. એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? હા કે ના? ફરી વખત બોલો તો યસ ઓર નો. તો આ સંસ્કાર તમારા સંતાનોને એટલે દીકરાને દીકરીને બંનેને આપવાના કે વડીલો એક વખત ખીજાતા હોય, બોલતા હોય, ટોકતા હોય, હું કહું છું ટોણો પણ મારે, એક શબ્દ ના બોલાય, બોલાય જ નહીં. એટલી તો મર્યાદા રાખવી જ પડે. અને મેં કહ્યું એમ કે આપણે ખોટું સહન નથી કરવું, પણ 2 દિવસની રાતો જો. અને તને એમ કે અત્યારની જનરેશન શું એટીટ્યુડથી ઉછરેલી છે કે હું સાચો હોઉં ને તો મને લાફો મારી દેજે, પણ હું ખોટો હું તો આટલું સહન નહીં કરું. એ રોંગ છે એટીટ્યુડ. તારો એટીટ્યુડ જોબ પર ચલાવજે, ચાલ. તારો બોસ એકવાર ખોટું કીધા સામે બોલજે, ખબર પડશે શું રિઝલ્ટ આવે છે. કાઢી મૂકશે. હા કે ના? એટલે વડીલોનો આદર તો હોય કે ના હોય, એ આપણા સંસ્કાર છે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. કમાતા તો બધાને આવડે છે, પૈસા કમાવા કંઈ મોટી વાત નથી. આ હું કેમ કહું છું ખબર છે? સાંભળજો. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે અને પૃથ્વી ઉપર રોજ હજારો લોકો લખપતિ બને છે, રોજ. દેટ ઇઝ નોટ અ બિગ થિંગ. સંસ્કાર જીવનમાં હોવા, જીવન સુગંધિત બને, એ મોટી વસ્તુ છે. અને માણસ ધારે તો પરિવારમાં, સોશિયલ સર્કલમાં, મિત્ર મંડળમાં બધેથી પ્રેમ અને આદર મેળવી શકે. વર્તન અને વિચાર એવા રાખો, કમાવાનું અને જીતવાનો પ્રેમ અને આદર છે, ખાલી પૈસા ને સમૃદ્ધિ નહીં.
યસ ઓર નો? તો આ વાત પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડી. કાર્લ ઝિમરમેને ઘણી બધી વાતો લખી છે આ પુસ્તકમાંથી, એમાંથી મેં તમને 2-3 વાતો કરી. પણ આ બધા આપણા પારિવારિક સંસ્કારો છે કે જેને લઈને આપણે પરિવારમાં સુખ શાંતિ આનંદથી રહી શકીએ. બીજી એક વાત સમાજની છે કે આપણે જે સમાજમાં રહ્યા છીએ એ સમાજમાં સંપ સુરતભાવ અને એકતા ટકી રહે એવો ભાવ અને પ્રયત્ન આપણો હોવો જોઈએ. અત્યારે એક દિવસ એવો બાકી નથી કે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સંપ સુરતભાવ અને એકતાની વાત ન કરતા હોય, કારણ કે સમાજમાં એ મુખ્ય છે. જો અત્યારે તમે અહીંયા ગુજરાતી સમાજ તરીકે બધા સાથે છો, સી આફ્ટર ધીસ ફંક્શન યુ હેવ મેની ચોઇસીસ. આ ફંક્શન આજે પૂરું થાય એટલે તમારી પાસે ઘણી બધી ચોઇસ છે. સામાન્યતઃ તમે વિચાર કરો કે તમે કોઈ પણ પાર્ટી કે રિસેપ્શન કે મેરેજ ફંક્શન પછી ઘરે જતા હોય ત્યારે તમે ચર્ચા શું કરો છો? આ બરોબર હતું ને આ બરોબર નહોતું, આણે આ પહેર્યું હતું એને ન પહેરવું જોઈએ, આણે બરોબર કોમ્બિનેશન નહોતું પહેર્યું. અમે ત્યાં ગયા પણ યજમાને આમ બરોબર અમને બોલાવ્યા નહીં. પેલા એક ફલાણા વ્યક્તિ તો આમ નજીક હતા, મારી સામુએ જોયું તો પણ મોઢું ફેરવી નાખ્યું. પેલા એક વ્યક્તિ છે બાજુમાં આવીને બેઠા પણ આમ બરાબર વાત ના કરી. જો તમારા ચહેરા ઉપર બધા હા પાડવા માંડે એટલે આ બધું થતું લાગે છે. અને સાચું કહું, સમોસા જોડે પેલી ચટણી એ તો ચાલે જ નહીં. તો તું સમોસાની ચટણી ખાવા ત્યાં ગયેલો? આવા બધા વિચારો કેમ આવે છે? આપણને મેચ્યોરિટી નથી, પીડતા નથી અને શાણપણ પણ નથી. વી ડોન્ટ હેવ મેચ્યોરિટી, વી ડોન્ટ હેવ વિઝડમ. મેચ્યોરિટી અને વિઝડમથી તમારે એટલું જ વિચારવાનું કે સમાજનો આ કાર્યક્રમ હતો, આપણે બધાને હળવા મળવા માટે, આનંદ માટે, બે વાત સારી શીખવા માટે, અને આપણે સમાજના કાર્યક્રમમાં ઘણાને મળ્યા તો ઘણાને કદાચ 6 મહિને, વર્ષે, 2 વર્ષે પણ મળ્યા તો એને આનંદ થયો અને આપણને આનંદ થયો. એ આનંદ માટે આપણે ગયેલા. આપણે ખાવા માટે, ખાવા તો બહાર રેસ્ટોરન્ટમાં તમને બધે મળે છે ને ઘરે તમારે છે. જમવા માટે આપણે સમાજના કાર્યક્રમમાં નથી આવ્યા. આપણે બધાને ક્લિયર જ છે, પણ આ બધી વાતોથી આપણને વધારે શુદ્ધિકરણ ને દ્રઢતા તેની માટેની વાત કરું છું. પણ બીજું તો નક્કી શીખવાડવાનું છે કે કોઈનો અભાવ અવગુણ લેવા માટે પણ આપણે અહીંયા નથી આવ્યા. પેલા 3 જણાને પહેલી રોમાં બેસાડ્યા, હું પણ એ લાયક જ છું, મને કેમ ના બેસાડ્યો? તો પહેલી રોમાં 4થી રોમાં અવાજ સરખો આવતો હતો કે નહીં મારો અત્યારે? બોલો. આવા નાના નાના બોગસ વિચારોથી મગજ બગાડવું નહીં. ધીસ ઇઝ અ વેરી પ્રેશિયસ થિંગ ધેટ ગોડ હેઝ ગિફ્ટેડ ટુ અસ. મેન્ટેન ધ ડિગ્નિટી ઓફ ધેટ પ્રેશિયસ થિંગ. ભગવાને આપણને બુદ્ધિ, વિચારો, હૃદય અને ભાવ સરસ સર્જી આપ્યા છે. એમાં આવું ગટરનું પાણી નખાય કે મને બોલાવ્યો નહીં, મને જમવાનું પૂછ્યું નહીં, મારી સામે એમ બરોબર જોયું નહીં, મને આદર ના આપ્યો, મને હાર પહેરવા માટે સ્ટેજ ઉપર ના બોલાવ્યો, મેં પણ મહેનત કરી તો આભાર વિધિમાં મારું નામ ના રાખ્યું. વોટ નોનસેન્સ, વોટ ચાઇલ્ડિશ થિંગ્સ. સમાજમાં આપણે દેવા માટે, સમર્પણ માટે, અને દેવાય નહીં અને સમર્પણ ના થાય તો શાંતિથી કાર્યક્રમ એન્જોય કરીને જવા માટે આવ્યા છીએ. યસ ઓર નો? આવી નાની વાતો મગજમાં આવવા જ નહીં દેવાની. આપણે તો મગજમાં નહીં, એની ચર્ચા થાય છે. જોજો આજે રાત્રે ફોન કોલ ચાલશે, મેં કીધું છે ને તોય ચાલશે. અને પાછો 2 જણાને પૂછશે, હે એવું? આપણી ગુજરાતી ભાષાના ભયંકર શબ્દો તમને ખબર છે કે ના જ પાડશે. મેં તમે જોજો, તમે બધાએ આ પ્રશ્નમાં ના જ પાડી હશે. તો ના જ પાડી હોય 110%. કેમ? વધારે માહિતી મેળવવા માટે. ખબર પડી કે હું ના પાડીશ ને તો સામેવાળો જરા બધું મને આખી સ્ટોરી કહેશે ને તો કદાચ મારી પાસે ઇન્ફોર્મેશન જેના કરતાં થોડી વધારે મળશે મને. એ તમે કહો મને નથી ખબર. એટલે પેલો શું કે ખબર છે? જો હું અડધું વાક્ય બોલું છું, અડધું તમે બધા એક સાથે બોલી શકશો. પેલો શું કે, હું તને કહું પણ આ બીજું અડધું વાક્ય છે ને કે તારે કોઈને કહેવાનું નહીં. એ આપણે આ બધું આ વાક્યો 100 વાર બોલેલા છીએ. કેમ એવી બાંહેધરી લઈએ છીએ એની પાસેથી? આપણે હવે વાતમાં મીઠું મરચું ઉમેરીને સ્પાઇસી બનાવીને એને વાત આપી છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ગ્રેટ માઇન્ડ્સ દે ડિસ્કસ આઈડિયાઝ,
Average minds, they discuss events. And cheap minds, they discuss people. મહાન વિચારકો હોય ને એ આઈડિયાની ચર્ચા કરે. એવરેજ વિચારકો હોય ને એ ઇવેન્ટ્સ આવા સારા થાય, કોઈ કાર્યક્રમ થયો એમાંથી કંઈ સારી વાત મળે એની ચર્ચા કરે. અને હલકા મગજના હોય ને, ચોખ્ખા શબ્દોમાં મીન માઇન્ડ્સ, હલકા મગજના હોય ને લોકોની ચર્ચા કરે. હવે તમે જે ચર્ચા કરો એ તમને છૂટ છે, પણ તમારી કેટેગરી મેં તમને કહી દીધી. તમારી ચર્ચા પ્રમાણે તમે કઈ કેટેગરીમાં આવી જાઓ છો એ નક્કી થઈ ગયું. એટલે અહીંથી આજે જતી વખતે તમે કોઈક સારી વ્યવસ્થાની ચર્ચા કરી શકો. આટલા બધા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો બધા સાથે આવ્યા. હું પેલાને મળ્યો, પેલાને તમે 6 મહિના પછી જોયા. પેલાની એક તબિયત સારી થઈ ગઈ, એના મને સમાચાર મળ્યા. પેલાનો દીકરો સારું ભણે છે, એને મને સારા સમાચાર મળ્યા. પેલાની દીકરીનું સગાઈ થઈ ગઈ, એ સમાચાર મળ્યા. આવા સારા સમાચારો મળે તમારા પરિવાર સાથે શેર કરો ને, તો દરેકનું હેપીનેસ લેવલ ઉપર આવે કે નહીં? See, choice is yours, but make a wise choice, so you stand a good chance for a great change in your life. ચોઈસ તમારી છે, શું વિચારવું, શું બોલવું, શું ભાવનાઓ રાખવી. પણ ચોઈસ એવી ઊંચી રાખવી, એવી શાણપણયુક્ત રાખવી કે તમને જીવનમાં એક સકારાત્મક પરિવર્તન માટેની તક મળે અને તમે સકારાત્મક પરિવર્તન જીવનમાં લાવી શકો. બાકી ઘટનાને જાણ્યા વગર, ઓછી જાણકારી સાથે અથવા તો મિશ્રિત જાણકારી સાથે તો બોલતા અને અભિપ્રાય આપતા બધાને આવડે છે. દુનિયામાં ક્રિટિક બનવું બહુ સહેલું છે. તમે જો ને વોટ્સએપ ઉપર કે યુટ્યુબ પર કોઈ પણ વિડીયો હોય ને એની નીચે તમે ક્રિટિક વાંચજો. ટીકા બધાને ગમે છે, પણ ટીકા કરનારને બે સકારાત્મક કામ કરવાની પાછી તેવડ નથી હોતી. હા, બહુ ઓછાને હોય છે. પણ સકારાત્મક વાતાવરણ મારા પરિવારમાં, મારા મિત્ર મંડળમાં અને મારા સમાજમાં ઊભું કરવું, એ આવડત ઓછી છે. ટૂંકમાં વોટ્સએપ ઉપર તમે રોજ સવારે ગુડ મોર્નિંગ મેસેજ જે બીજાને મોકલો છો ને, સારા સારા શું વાક્યો જીવવાનું છે. ખબર પડી? વોટ્સએપ ઉપર સવારે ગુડ મોર્નિંગમાં બધા ડાયા ડમરા હોય છે. નહીં, ગુડ મોર્નિંગ મેસેજ આવે ને એટલો સરસ, એટલે સરસ જ હોય છે. શું વાક્ય તમે આવા 5-10 વાક્યો સવારે વાંચો 5-7 મિત્રો પાસે, તમને મજા આવે. ખોટું નથી, અને કરો છો એ ખોટું નથી. પણ હવે એનાથી એક સ્ટેપ આગળ જવાનું કે વિચારો તમે બીજાને મોકલો છો, અ ગુડ થોટ ફોર ટુડે એમ કરીને એક સારો વિચાર, એમાં કંઈક વિચારીને કહું થોડું જીવવાનો તો પ્રયત્ન કર. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એટલે સમાજમાં થોડું સેવા અને સમર્પણ. આપણા સત્શાસ્ત્રોમાં વાત લખેલી છે કે આપણી નેટ પ્રોફિટનો 5 કે 10% હિસ્સો આપણે સમાજના કાર્યમાં, ધર્મના કાર્યમાં અવશ્ય આપવો જોઈએ. એ દાનનો પ્રવાહ નિરંતર વહેતો રહે તો સમાજમાં લેસ પ્રિવિલેજ વર્ગનો ઉત્કર્ષ પણ થતો રહે. યસ ઓર નો? The amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. આપણે મરીએ ત્યારે બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ કર્યું. આપણે કરવાની જરૂર નહોતી, પણ ધારો કે કર્યું, આપણી ફિનાન્શિયલ સિક્યુરિટી માટે કરવું જોઈએ. તો એ પૈસાનો કંઈક ઉપયોગ કરીને જવા જેવું હતું. આઈધર લીવ ઇટ ઓર ગીવ ઇટ. કાં તો છોડીને જવાનું છે, કાં તો આપીને જવાનું છે. અને તમારી પાછલી પેઢી એ તમારા હાર્ડ અર્ન મની કેવી રીતે વાપરશે ને ક્યાં વાપરશે ને ક્યાં ખબર છે. એની કરતાં દાન પૂન કરીને ના જતા રહીએ. આપણે આપણું કમાણી કરી, આપણા નસીબનું, એના નસીબનું ને એની મહેનતનું કમાશે. બીજું શું? અને નહીં હરખું કમાતા આવડે તો 3 BHK માંથી 2 BHK માં જીવશે. બીજું શું? તો આપણે એને શિક્ષણ અને સંસ્કાર આપી દીધા. નાવ ઇટ ઇઝ હિઝ જોબ. તમારા સંતાનોની ફાઇનાન્શિયલ સિક્યુરિટીની ચિંતા ના કરતા એને શિક્ષણ અને સંસ્કાર સારામાં સારું આપી દેવાનું. પછી ઘોડાને ફિલ્ડ ઉપર મૂકી દેવાનો. અમે બધા ફિલ્ડમાં લેવાય તો ટેવાયેલા જ છો, જો ને. એને પછી ફિલ્ડમાં મૂકી દેવાનો, જ્યાં તરત દોડ. તને મેં 2 પાંખ આપી દીધી છે, શિક્ષણ અને સંસ્કાર. સત્ય નદેલા માઇક્રોસોફ્ટના CEO, આટલી જાયન્ટ એમએનસીના એક ભારતીય CEO હોવા એ આપણી માટે પણ ગૌરવની વાત છે. અમે ત્યાં હૈદરાબાદમાં જે સ્કૂલમાં ભણ્યા, હૈદરાબાદ પબ્લિક સ્કૂલ, ત્યાં પણ જઈ આવ્યા છીએ. એ સત્ય નદેલા માઇક્રોસોફ્ટ એટલે બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા અને વર્ષોથી બેઠા છે. અને આ બધી જાયન્ટ એમએનસી, હા,
આ બધી કંપનીના તમે રેવન્યુ અને માર્કેટ કેપ સાંભળો ને તો દુનિયાની 100-150 દેશો કરતાં તો એ દેશોની જીડીપી કરતાં આ કંપનીઓનું રેવન્યુ અને આની માર્કેટ કેપ વધારે છે. હમણાં પહેલી ભારતીય એફએમસીજી અમૂલ $1 ટ્રિલિયન પહોંચી. ફર્સ્ટ ઇન્ડિયન એફએમસીજી ટુ રીચ $1 ટ્રિલિયન. $1 ટ્રિલિયન એટલે 1000 અબજ ડોલર. એટલે દુનિયાના લગભગ 70 થી 80 દેશોની સરકાર કરતા એની જીડીપી કરતા અમૂલ મોટું થઈ ગયું. હવે તો એ અહીંયા તો આ બધી તો માઇક્રોસોફ્ટ ને ગૂગલ એટલે મેટા અને ઓપન એઆઈ ને એ બધીની કલ્પના જ ના થાય એમ. હવે એમ ત્યાં એ ખુરશી ઉપર બેસું, સત્ય નદેલા બેઠા. બીજા દિવસે એક પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો, બહુ સાંભળવા જેવો આ પ્રશ્ન ને ઉત્તર છે. એક પત્રકારે સત્ય નદેલાને પ્રશ્ન પૂછ્યો કે વોટ આર ધ ફેક્ટર્સ દેટ બ્રોટ યુ ધીસ સક્સેસ, કે તમારા જીવનના કયા પરિબળો છે કે તમે આ કક્ષા સુધી પહોંચ્યા. સત્ય નદેલાએ ખૂબ સુંદર ઉત્તર આપ્યો કે માય પેરેન્ટ્સ ગેવ મી ફ્રીડમ એન્ડ રૂટ્સ બોથ. કેટલો સરસ ઉત્તર આપ્યો. મારા માતા પિતાએ મને સ્વતંત્રતા પણ આપી અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવા માટે મૂળિયા પણ ઊંડા નાખ્યા. એટલે હું સારું ભણી પણ શક્યો, મને ચોઇસ ઇન્ડિપેન્ડન્સ પણ આપી. પણ મારા વતન, મારા સમાજ, મારી પરંપરા, મારી જ્ઞાતિ, મારી સંસ્કૃતિ, મારા દેશના સંસ્કાર પણ મારા માતા પિતાએ મારા હૃદયમાં નાનપણથી ધરબી દીધા. બહુ સરસ એમને શબ્દો વાપર્યા, માય પેરેન્ટ્સ ગેવ મી વિંગ્સ એન્ડ રૂટ્સ બોથ. કેટલા સરસ શબ્દો છે. ધીસ ઇઝ લાઈફ ઇઝ બ્યુટીફુલ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત પેલા ભાઈને કહી કે તમારી દીકરીઓને આ શીખવાડજો. મને છે ને ઘણી વખત મનમાં પ્રશ્ન ઊભો થતો હતો કે અંગ્રેજો છે ને બધા નામ ટૂંકા કરી નાખે, ડેડીનું ડેડ ને મમ્મીનું મોમ કરી નાખે નહીં. કોઈને ફર્સ્ટ નેમ હોય ને તોય ટૂંકા કરી નાખે, માઇકલ હોય તો માઇક કરી નાખે. તો આ બે નામ ટૂંકા કેમ નહીં કર્યા હોય, મધર ઇન લો એન્ડ ડોટર ઇન લો? પછી તો લાંબા છે, મધર ડેશ ઇન ડેશ લો, ફાધર ડેશ ઇન ડેશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો. એનું નાનું કેમ નહીં થયું હોય, નહીં મળ્યું હોય? બહુ વિચાર પછી ખબર પડી કે આ રિલેશનશીપ છે ને એ નેચરલી લો તરફ જાય છે. એટલે એમાંથી લો શબ્દ કાઢવો કેવી રીતે? ટેક ઇટ લાઇટલી. પછી બીજો વિચાર થયો કે ડોટર બીકમ્સ ડોટર ઇન લો, મધર બીકમ્સ મધર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ ખબર છે? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો. ઘરમાં વહુ છે એમ સમજે હું જ કાયદો છું, એટલે પછી એ વાઇફ ઇન લો કે છે. આ તો લાઇટલી હું વાત કરું છું. સંસ્કાર છે એ ખૂબ જરૂરી છે, નહીં તો પરિવાર, સમાજ, સંસ્કૃતિ બધું ખલાસ થઈ જશે. સંસ્કાર હશે તો સમૃદ્ધિને ખેંચવાની તાકાત સંસ્કારમાં છે. એવા લાખો પ્રસંગો છે. એ હું અત્યારે કહેતો નથી, થોડો વિષય જુદો છે. વેન આઈ ટોક ટુ પ્રોફેશનલ્સ આઈ ટેલ ધેમ સમૃદ્ધિ પાસે સંસ્કાર ખેંચવાની તાકાત નથી, પણ સંસ્કાર પાસે સમૃદ્ધિને ખેંચવાની તાકાત છે. સમૃદ્ધિ સંસ્કારના આધારે છે, સંસ્કાર એ સમૃદ્ધિના આધારે નથી. અને બંને હોય તો સોનામાં સુગંધ. એટલે સમાજ માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. દાન, શ્રદ્ધા, સેવા. તમને આજે મન થવું જોઈએ કે ચલો તમે તો કેટરિંગને આપ્યું છે પીરસવાનું, પણ હું તમને એક વિચાર આપું છું કે તમને આજે મન થવું જોઈએ કે મારા ગુજરાતી સમાજના મારા પરિવારજનો, સગાવાલા, મિત્રો, ભાઈ બહેનો બધા આવ્યા છે, સ્વજનો, તો આજે મારે એમને પીરસીને જમાડવા છે. તો કેટરિંગવાળા પીરસવાના છે ને એને કહેજો કે તમારે પીરસવાનું નથી, તમે બનાવ્યું છે એટલે તમારો આભાર. પીરસવા આજે મારા ગુજરાતી ભાઈ બહેનોને મારે પીરસવું છે અને હું છેલ્લે જમીશ. આખું એક પ્રોફેશનલ પુસ્તક લખાણું છે, લીડર્સ ઈટ લાસ્ટ.
એટલે મારે તમને પૂછવું છે, કેટલા તમે વોલેન્ટિયર થાવ છો કે આજે હું પીરસવા ઊભો રહીશ? ગુડ, બસ. બાકીના હાથ ઊંચા ના કરતા. જેટલા ઊંચા રાખે છે એટલે ઊંચા રાખો. એટલે હું બરોબર મોઢા જોઈ લો, હું ચેક કરવા આવું ને પાછો ત્યાં. આ તો હસતા હસતા કહું છું. પહેલી હરોળમાં જે બધા આગેવાનો અને શ્રેષ્ઠીઓ બેઠા છે ને, તમારે આજે બધાને પોણો કલાક સુધી પીરસવાનું છે. આ સમાજ ભાવના છે. બનાવ્યું છે એ લોકોએ, એની ના નથી. કારણ કે આપણે સમજીએ એમાં 800-1000 જણાનું બનાવવા માટે સમય વધારે જાય ને વ્યવસ્થાની દ્રષ્ટિએ. અને પીરસતી વખતે જય શ્રી રામ, જય સ્વામિનારાયણ જે પણ તમારો હોય એને કહેજો, અને એ પણ સાથે બોલે. ભગવાનના નામ સ્મરણ સાથે ખાધું હોય તો એ અન્નમાં પવિત્રતાના વિચારો ધરબાઈ જાય છે, એવું ઇંગ્લેન્ડમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે. એટલે તમે ઘરે રસોઈ કરતા હોય ને ત્યારે પણ કસેટ ઓડિયો નામસ્મરણની અથવા રામકથાની અથવા કૃષ્ણ લીલાની કોઈ પણ તમારે કસેટ ચાલુ રાખવાની. તમને પણ શબ્દો અને વિચારો સારા રહેશે, અને વિચારો અન્નમાં ધરબાઈ જાય છે, સાયન્ટિફિકલી પ્રૂવડ છે. એટલે તમને પીરસતા વખતે તમને નામસ્મરણ પણ કરવાનું, અને બીજો અંતરમાં શું વિચાર કરવાનો કે મને આજે મારા ભાગ્ય, મારા નસીબ કેવા સારા કહેવાય કે મારા સમાજને, મારા જ્ઞાતિના પરિવારજનોને મને પીરસીને જમાડવાનો લાભ મળ્યો. એ વિચાર સાથે પીરસવાનું. આને સમાજ ભાવના કહેવાય. Am I talking something sensible and giving you a practical lesson? પ્રેક્ટિકલ લેસન છે ને આવી ભાવના. અને જમીને તમે જાઓ એટલે તમે જમી લો ને પછી તમારે પીરસનારા પાસે આવવાનું કે મેં જમી લીધું છે અને તમે 20 મિનિટથી પીરસો છો, હવે તમે થાળી લઈ લો, હવે હું પીરસીશ. જમીન સીધા ગાડીમાં બેસી ના જતા. અને બધાને પીરસવાનું અનુકૂળતા નથી આવવાની, સમજીએ છીએ, પણ એકવાર જરા પીરસવાના ટેબલ ઉપર જોજો, જે કંઈ 2 કે 3 કાઉન્ટર જે કંઈ કર્યા હોય ત્યાં ક્યાંક ખાલી પડતો હોય તો ઊભા રહી જજો. સેવા એ આપણો ધર્મ છે. અને સમાજ અને જ્ઞાતિબંધોની આપણે સેવા નહીં કરીએ તો ક્યાં સેવા કરશું? અહીંયા સમાજની વચ્ચે થોડા સરળ અને નિર્માણી ભાવે નહીં રહીએ તો ક્યાં રહેશું? રાઈટ ઓર રોંગ? સમાજ અને આપણા ભાઈ બંધુઓ વચ્ચે થોડો સરળતા, થોડો નિર્માણી ભાવ, થોડું સ્ટેટસ આઘું કરીને સહજતાથી બધા જોડે હળીમળી નહીં જઈએ તો જીવનનો આનંદ ક્યારે લઈ શકશું? આ કે ના? એટલે આજે એક આ પ્રેક્ટિકલ લેસન. બીજું પ્રેક્ટિકલ લેસન શું ખબર છે? પરિવાર તરીકે કે કપલ તરીકે તમે પાછા ઘરે જતા હો ને તો તમારે બધાએ આજે આ ફંક્શનમાં જે પોઝિટિવિટી મળીને એની જ ચર્ચા કરવાની. કે ભાઈ જમવાનું સરસ હતું, વેરી ગુડ, ટેસ્ટી હતું. પછી કે સભામાં બધા પિન ડ્રોપ સાયલેન્સથી શાંતિથી બેઠા હતા, વેરી ગુડ, આયોજન સારું હતું. પછી આ એક વાત કે આ એક વિચાર મને ગમ્યો, સારી વાત હતી. અને હા, હું પેલા ભાઈને મળ્યો, મેં તો લગભગ 2 વર્ષ પછી મળ્યો, પણ એના સ્વાસ્થ્યના સમાચાર વચ્ચે આપણે હતા કે કંઈક થોડા તકલીફ છે, પણ હવે મેં એકદમ સ્વસ્થ જોયા, એમને પૂછ્યું તો કે મારું સ્વાસ્થ્ય સારું છે. આવી સારી વાત ને પોઝિટિવ, સ્પ્રેડ પોઝિટિવ વાઇબ્સ બાય યોર ટોક્સ, બાય યોર થોટ્સ, બાય યોર એક્શન્સ એન્ડ જસ્ટ બાય યોર પ્રેઝન્સ. દેટ ઇઝ ક્વોલિટી ઓફ લાઈફ. એ લાઈફની ક્વોલિટી છે. બાકી હમણાં રાત્રે 12 વાગે આખું ધનબાદ સુમસાન થશે ને, સન્નાટો છવાઈ જશે, કારણ કે રાત્રે 12 વાગ્યા છે. ત્યારે રોડ ઉપર કૂતરાઓ શું કરે છે તમે જોજો, ભસશે. અને એમાં તમે જો પ્રક્રિયા જોઈ હોય તો એક કૂતરું ભસે અને દોડે ને એટલે બાકીના 3-4 જણા ભસતા ભસતા એની સાથે દોડવાનું ચાલુ કરશે. બાકીના 4ને ખબર નથી કે આ પહેલો આ દિશામાં કેમ જાય છે અને કેમ ભસે છે, પણ બાકીના 4ને એમ કે બસ જાય છે ને, ભસે છે ને, લેટ્સ જોઈન. Let's join is a very cheap mentality. રાત્રે 12 વાગે સન્નાટો છવાઈ જાય ત્યારે પશુઓ રોડ ઉપર જે કામ કરે એ બીજા દિવસે 12 કલાક પછી બપોરે 12 વાગે આપણે ઓફિસમાં કે ઘરમાં બેસીને એ કામ કરવું નથી. અગેન, ટીકા કરવીને અવગુણ લેવો એ બધાને આવડે છે, એમાં કોઈ બુદ્ધિની જરૂર જ નથી. સકારાત્મક વાત અને વિચાર કરવાને એ દ્વારા હેપીનેસ ઇન્ડેક્સ વધારવો, એ દ્વારા સંબંધોમાં મધુરતા વધારવી, એ દ્વારા સમાજમાં સંગઠન ભાવ વધારવો, એ દ્વારા પરિવારમાં આનંદનું લેવલ ઊંચું લાવવું, એમાં પુરુષાર્થ છે. પણ જીવન પણ એ જ છે. એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? એટલે તમને બીજું પ્રેક્ટિકલ લેસન ઘરે જતી વખતે અને ઘરે આજે સૂતા પહેલાં અને હજી 1-2 દિવસ સુધી શું ચર્ચાઓ કરવાની છે ને એના વિષયો મેં તમને આપી દીધા.
ચટણી બહુ તીખી હોય ને એકવાર તમે ટેસ્ટ કરી તો બીજી વખત નહીં ખાવાની, પણ બોલવાનું નહીં કે બહુ તીખી હતી. ડોન્ટ સ્પ્રેડ નેગેટિવિટી. બનાવનારે જાણી જોઈને તીખી બનાવી છે? હા કે ના? તમને તીખી લાગે ને તમે ના ખાઓ એવા ઈરાદાથી બનાવી છે? આવું થોડુંક વિઝડમ ફિલ્ડ વિચાર તો કરો. ખાલી ટીકા કરી દેવાની, સમોસાની ચટણી બહુ તીખી હતી, આવું તો કંઈ તીખું બનાવાતું હશે? હવે 8 આઈટમ જમવામાંથી એમાંથી એકાદી આઈટમ તને અનુકૂળ ના આવી તો નહીં જમવાનું. ક્યાં એને હેતુસર બનાવ્યું છે, પણ બીકોઝ કે જેને વ્યવસ્થા કરી જમાડવાની જવાબદારી કેટરિંગ જેની હતી એ જે ગુજરાતી સમાજના આગેવાન છે એની જોડે તને નથી ફાવતું ને એટલે તું ચટણીની ટીકા કરે છે. તમે એક સંતને બોલાવે છે ને એટલે હું ખોદીને અંદરથી બહાર કાઢીશ. હા, આપણું માનસ, નેગેટિવ માનસ. મજા કેમ ના આવી? વ્યવસ્થાપક મિત્ર નહોતા એટલે, બાકી બધું સારું જ હતું. તો આપણામાં એટલી ખાનદાની અને સજ્જનતાઈ નહીં, એટલી માણસાઈ નહીં, એટલું શાણપણું નહીં, તો પશુ જીવનમાં આપણા જીવનમાં ફેરશું. If you can't appreciate things around you, you are not a human being. ગુલાબની સુગંધની ચર્ચાની વચ્ચે તમે એક વાક્ય બોલી શકો છો કે આજુબાજુ કાંટા બહુ હોય છે, પણ એ બોલવાની જરૂર નથી હોતી. હા કે ના? કારણ કે ગુલાબ ગુલાબ છે, એની સુગંધનો આનંદ છે. કાંટા એની આજુબાજુ છે એ હકીકત છે. એમાં આજે ચટણી તીખી બની હશે એ હકીકત છે ધારો કે, પણ જેમ ગુલાબ જ્યારે આપણે તોડીએ છીએ બગીચામાં કે ભાઈ ઘર મંદિરમાં પુષ્પ પધરાવવું છે અથવા તો મહેમાન ઘરે આવે છે એનું સ્વાગત કરવું છે, વોટેવર, એ વખતે આપણે કાંટાને જોતા નથી, ખાલી આપણને વાગે નહીં એટલી રીતે આપણે ઉપાડી લઈએ છીએ અને એની ચર્ચા પણ કરતા નથી કે ગયા અઠવાડિયે મેં આ ગુલાબ તોડ્યું ને ત્યારે લગભગ 4 કાંટા હતા, હવે 5 થઈ ગયા. એવી ચર્ચા કોઈ કરી? એ જેમ ચર્ચા નથી કરતા એમ અત્યારે સમાજના કાર્યક્રમમાં એકાદ કાંટો વાગ્યો હોય ને તેની ચર્ચા કરતા નહીં. એ આપણું સમાજ જીવન છે. વિચારો અને ભાવના એવા રાખવા કે આપણે ડિસ્ટર્બ જ ના થઈએ, સ્ટ્રેસ જ ના આવે, તણાવ જ ના આવે. આપણને તણાવ ને સ્ટ્રેસ આપણા વિચારો અને આપણી ભાવનાઓથી જ આવે છે અને આપણા વર્તનના લીધે જ આવે છે. ઇફ યુ ડિસાઇડ નથિંગ કેન ડિસ્ટર્બ યુ. બહાર ગમે તેટલો વરસાદ પડતો હોય પણ તમે છત્રી અને રેઇનકોટ રાખો ને તો તમે ક્યાં પલળવાના છો? વરસાદ પડતો હોય ને તમારે કદાચ ઘરની બહાર નીકળવાનું થયું કોઈ કામ માટે, આપણે છત્રી લઈ લઈએ, રેઇનકોટ પહેરી લઈએ, પૈસા હોય કંઈ પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીને જરા રબર બેન્ડ કરી દઈને વોલેટ મૂકી દઈએ, સિમ્પલ. વરસાદ અટકશે નહીં, તારે રેઇનકોટ અને અમ્બ્રેલા એ તારે વાપરવાના. એમ આપણી આજુબાજુ નેગેટિવિટી અથવા તો નકારાત્મક વિચારો કદાચ અટકશે નહીં, આપણે આપણી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ રાખવાની. એર ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો શું થાય ને એર ડિફેન્સ સિસ્ટમ વીક હોય ના હોય તો શું થાય ત્યારે ખબર પડે છે ને. એમ આપણે આપણી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ રાખવાની. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત આની માટે શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, દ્રષ્ટાંત આપી, નો આઈ એમ ક્લિયરલી કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કોઈ આપણે એમ કે ગધેડા જેવો છું નહીં, કોઈ આપણે એમ કે ગધેડા જેવું છું, આમ ગાળ દઈ દીધી હતા, ગુસ્સામાં કહી દીધું, હવે કેટલું અપમાન લાગે. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બહુ સરસ વિચાર આપતા કે 1 સેકન્ડ માટે આપણે સ્થિર થઈ જવાનું, આંખ બંધ કરી દેવાની અને વિચારવાનું કે મારે ગધેડા જેવું ધોળું જાડું ચામડું છે? નથી. મારે 4 પગ છે? નથી. મારે લાંબા લાંબા કાન છે? નથી. મારે પાછળ પૂંછડું છે? નથી. તો હું ગધેડો નથી, હું માણસ છું. કેટલી શાંતિ રહે, કેટલી સ્થિરતા રહે. અને આપણે આનંદના વાતાવરણમાં બેઠા હોય કોઈક કાનમાં આવીને એવી એટલી જ કહે ને કે ફલાણા ભાઈ તમારા વિશે એક આવી વાત કરતા હતા, આપણો બધો આનંદ 0 લેવલ પર આવી જાય. હે, બીજું શું કહેતા હતા? અરે જે પણ કહેતા હોય સામે આવીને વાત કરશે ત્યારે જોઈ લેશું, બાકી અત્યારે હું આનંદમાં છું, મને આનંદ કરવા દે ને, એને બોલવું હોય તો બોલે. એટલી તો સ્ટેબિલિટી અને ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવું જોઈએ ને. કોઈ ગમે ત્યારે કાંકરો નાખે ને તરંગો ઉપડે એવું તો થોડે ચાલે. તો આપણે ખાલી ઉંમરમાં વધ્યા કહેવાઈએ, શાણપણામાં અને પીડતામાં વધ્યા ના કહેવાઈએ. પીડતા અને શાણપણામાં વધવું ને એ જીવનશૈલી છે. કોક કે તમારા વિશે આવું બોલતા હતા એવું માની નહીં લેવાનું. અને ધારો કે તમને ખબર હોય આમ બોલતા હોય તો લેટ હિમ સ્પીક. વોટ મેક્સ ધ ડિફરન્સ?
આપણું જીવન જ એવું હોય કે 10 જગ્યાએ એ જઈને ખોટી વાત આપણા વિશે કરે તો 10 એમ કે ના ના તું તારે કંઈક તકલીફ છે, બાકી માણસને ઓળખું છું, એવી ક્રેડિટ આપણે ઊભી ના કરીએ કે કોઈના શબ્દોથી આપણી ઇમેજ થોડી સમાજમાં બદલાઈ જાય. આખો સમાજ આપણને એવી રીતે ઓળખવું જોઈએ કે કોઈ 2-4 નેગેટિવ વાત આપણા વિશે કરે તો એ કે આપણી ક્રેડિટ બદલાઈ ના જાય. પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આટલું બધું આપ્યું તો એમના વિશે 2-4 શબ્દો 2-4 વ્યક્તિ કોઈ અજ્ઞાત અવસ્થામાં ઈર્ષ્યા ભાવથી રાગદ્વેષથી બોલનારા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ આ જ અભિગમથી જીવ્યા કે એને જે યોગ્ય લાગ્યું એ બોલે છે, આપણે ચેક કરી લેવાનું. 1991માં હરકિશનભાઈ મહેતાએ પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યૂ લીધેલો મુંબઈમાં. જન્મભૂમિ પ્રવાસી બહુ મોટું ન્યૂઝપેપર છે. એ અંતર્ગત એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે સમાજ માટે આટલું સારું કામ કરો છો છતાં કોઈ તમારી ટીકા કરે તો? 8 વાગી ગયા છે એટલે હું 2 મિનિટમાં પૂરું કરી દઉં, 2-5 મિનિટમાં, કારણ કે 1.5 કલાક થયો. ના ના એ તો ના, તોય બધી સમયની મર્યાદા અને વ્યવસ્થા અને કાર્યક્રમની મર્યાદા તો જાળવવી જ જોઈએ. હા, હું હસતા હસતા ઘણી વખત કહું છું અમને સંતોને બોલવાની છૂટ ના આપી, કારણ કે અમે તો કેલેન્ડર અને ક્લોક બે સાથે બોલવા ટેવાયેલા છીએ. ખબર પડી? બોલવાનું ચાલુ રાખશો ને તો કેલેન્ડર ફરી જશે હમણાં. ટેક ઇટ લાઇટલી. હરકિશન મહેતાએ પૂછ્યું કે તમને કોઈ તમારી ટીકા કરે ત્યારે તમે શું વિચારો છો? પ્રમુખ સ્વામી મહારાજ સુપર ઉત્તર આપ્યો કે કોઈ અમારી ટીકા કરે તો અમે પહેલાં અંતરદ્રષ્ટિ કરીએ છીએ કે વાત કરનાર વ્યક્તિના શબ્દો સાચા છે, એટલે કે એની ટીકા સાચી છે. જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું પ્રમુખ સ્વામીને ઓન ફેસ, ટીકા કરનાર વ્યક્તિની વાત ખોટી હોય તો? સી નાવ ઇઝ ધ ટેસ્ટ ઓફ યોર મેચ્યોરિટી એન્ડ વિઝડમ. પ્રમુખ સ્વામી તરત જ બોલ્યા કે ટીકા કરનાર વ્યક્તિની વાત ખોટી હોય તો અમે એની સાથે ઝઘડવા નથી જતા, અમે એને જવાબ આપવા નથી જતા, અમે ખાલી ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે અને અમે અમારું કામ ચાલુ રાખીએ. ધીસ ઇઝ લાઈફ ઇઝ બ્યુટીફુલ. બાકી અડધી જિંદગી એમાં બરબાદ થાય. હે પેલા એમ કીધું, હે પેલા એમ કીધું, એમાં કંઈ થોડો દિવસ પસાર કરવાનો છે. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા દ્રઢ રાખવા. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી પર્સનલ લાઈફમાં લાભ છે, ફેમિલી લાઈફમાં લાભ છે, મેનેજમેન્ટની દ્રષ્ટિએ તમારા વ્યવહારમાં લાભ છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લાભ છે. એવા 50,000થી પણ વધારે રિસર્ચ પૃથ્વી ઉપર થયેલા છે. યુનિવર્સિટી ઓફ માયામી અમેરિકામાં એ લોકોએ સર્વે કર્યો, લગભગ 4,000 જેટલી વ્યક્તિનો, કે જેને ભગવાનમાં શ્રદ્ધા છે અને જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ કરે છે નથી કરતા, એ બંને વચ્ચે તફાવત શું છે. 8-10 વર્ષના સર્વે પછી એ લોકોએ કીધું કે જે લોકોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાનો ઘરમાં, દીવો કરવો, માળા ફેરવવી, સત્શાસ્ત્રનું વાંચન કરવું, ઘર મંદિરમાં દર્શન કરવા, એવી કંઈક ધાર્મિક વિધિ વિધાનો ઘરમાં થાય છે, એને પહેલો લાભ એ છે કે દે હેવ બેટર લેવલ્સ ઓફ ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ. એ લોકોને જીવનમાં સહન કરવું અને સ્વીકાર કરવું એ લેવલ વધારે સારું છે. જીવનમાં આપણી સહન શક્તિ અને અન્યને સ્વીકાર કરવાની ભાવના વધે, સુખ શાંતિ વધે કે નહીં. બીજી વાત લખી કે ધોઝ હુ આર બિલીવર્સ વેર ફાઉન્ડ ટુ હેવ બેટર સેલ્ફ કંટ્રોલ દેન નોન બિલીવર્સ. જે લોકો ભગવાનમાં માનતા હતા એને પોતાના વિચારો, વર્તન, વાણી ઉપરનો કાબુ, સેલ્ફ કંટ્રોલ નતા શ્રદ્ધાવાળા એના કરતાં વધારે સારા હતા. તો આ જમાનામાં સેલ્ફ કંટ્રોલ પણ સુખાકારી માટે બહુ જ જરૂરી છે. એક સેલ્ફ કંટ્રોલ એક જગ્યાએ તમે ખોયો, તમારી 20, 30, 40 વર્ષની કારકિર્દી ધૂળમાં મળી શકે છે. જેણે જેણે બોલ સાથે થોડાક ચેડા કર્યા, આખી કારકિર્દી ખલાસ થઈ ગઈ કે નહીં? ક્રિકેટના બોલ સાથે થોડાક ચેડા કર્યા તો ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? એટલે ઘણી વખત આપણું ગેરવર્તન નાનું જ હોય પણ એ બહુ જ મોટો ઘા જીવનમાં મારી શકે છે. આ જીવન પીડા થાય એટલો મોટો ઘા મારી શકે છે. તમને એમ થાય આટલામાં શું, આટલામાં શું, પણ એ આટલામાં શું છે ને એ એટીટ્યુડ ખોટો છે. તને એમ લાગે છે આટલામાં, પછી તારી આટલાની રેન્જ વધતી જશે. ખ્યાલ આવ્યો? આની ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સ હોય છે ને, એ બધા આમ બહુ સેન્સિટિવ કરતાં પણ ક્રિટિકલ પ્લેસીસ ઉપર સેલ્ફી અને વિડીયો સેલ્ફી પાડતા હોય છે. આમ 4,000 ફૂટની ઉપરથી આમ છેલ્લા રોક ઉપર જઈ અને સેલ્ફી ફોટો લેવા જાય અને પગ લપસન પડે અને મરે છે. આવા પ્રસંગો સાંભળ્યા છે? હવે એમાં એટીટ્યુડ શું છે કે આ પથ્થર સુધી હું જઉં પણ હજી અડધો ફૂટ લગભગ હું જઈ શકું છું, વાંધો નહીં આવે,
એમ કે હજી અડધો ફૂટ છે, એને ખબર છે કે 4000 ફૂટની ગાય ખાય છે, પણ એમ કે નહીં વાંધો આવે. પછી સેલ્ફી જોવે કે ના હજી સેજ જો 2 ઇંચ અંદર જઈશ ને તો હજી વ્યૂ સારો આવશે વેલીનો, અને હું પોસ્ટ કરીશ તો લોકો આમ વાહ 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 અંગૂઠા ઊંચા કરશે લાઈક. એમ કે હજી પાછો 2 ઇંચ નજીક જાય અને આમ સેલ્ફી લેવા જાય, સેજ એંગલ સેટ કરવા જાય, પગ લપસે એટલે ખાઈમાં પડે છે. આ પ્રસંગો સાંભળ્યા છે ને, વાંચ્યા છે ને. જીવનમાં પણ આવું બનતું હોય છે. આટલું ખોટું કરું નહીં વાંધો આવે, અને કદાચ વાંધો ન પણ આવે, ક્યાંકથી બચી જાઓ તમે, કોઈને જાણ ન થાય, એટલે તમને આત્મવિશ્વાસ ખોટું કરવાનો વધે કે હજી કદાચ થોડુંક કરીશ ને તો નહીં વાંધો આવે. એટલે તમે એ તમારી લિમિટ એક્સટેન્ડ કરતા જાઓ ખોટું કરવાની. અને એક દિવસ એવો આવે કે તમે બરોબર રેડ લાઈન માઇન ઉપર તમારો પગ પડે. અત્યારે જો ને માઇન બધી પાથરી દીધી છે તો ઉપાધિના પાર નથી ને. એટલે માઇન ઉપર, લેન્ડ માઇન ઉપર પગ પડે ને બ્લાસ્ટ થાય એટલે પગ ફાડી કાઢે ને કાં તો તમને મારી નાખે. એટલે ખોટું કરવામાં આપણો સેલ્ફ કંટ્રોલ આપણે નથી એટલે કરીએ છીએ. પણ નક્કી જ રાખવાનું થોડું પણ ખોટું નહીં જ કરવાનું, કારણ કે એમાંથી તમને આગળ વધવાની ખોટી પ્રેરણા મળશે જ. હું એક ઘૂંટડો દારૂ પીવું છું કંઈ ફેર નથી પડતો, તો લાઈને હાફ ગ્લાસ પીવું, એમાંથી તમે ડ્રંકાર થઈ જશો, ફેમિલી બરબાદ થઈ જશે. થોડું પણ ખોટું કરવું નહીં, તો એની માટે સેલ્ફ કંટ્રોલ જોઈએ. તો આ યુનિવર્સિટી ઓફ આઈમાં લખ્યું કે બિલીવર્સ હેવ બેટર સેલ્ફ કંટ્રોલ દેન નોન બિલીવર્સ. અને ત્રીજી વાત લખી કે જે બિલીવર હોય એ લોકો પોતાના જીવનના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સ સારી રીતે પરસ્યુ કરી શકે છે. આવા બધા લાભ ભગવાનમાં શ્રદ્ધાના છે. આ તો મેં તમને એક લાભ ગણાવ્યા, આવા તો હજારો લાભ છે. એટલે ઇન શોર્ટ લાઈફ ઇઝ બ્યુટિફુલમાં આપણે પહેલી વાત એ કરી કે આપણે કોલસા અને ગ્રેફાઇટમાંથી હીરા તરફની આપણે પ્રગતિ કરવાની છે. એની માટે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એટલે આપણી ભાવનાઓ, આપણા વિચારો, એનું સારી રીતે ડિઝાઇન કરવી. બીજી વાત આપણે એ કરી કે પારિવારિક મૂલ્યોમાં પરિવારના સંગઠન ભાવ ટકી રહે, લગ્ન જીવનની પવિત્રતા અને સુવ્યવસ્થા ટકી રહે, માતા પિતા પ્રત્યેનો આદર અને પ્રેમ ટક્યો રહે, તો એ પરિવાર છે બંધાયેલો રહે, એ પરિવાર છે એમાં સુરત ભાવ ટકે. ત્રીજી વાત આપણે કરી કે સમાજમાં આપણે રહ્યા છીએ ત્યાં સેવાની ભાવના તને મને અને ધને સર્વ પ્રકારે રાખવી. ચોથી વાત આપણે કરી કે નેગેટિવિટીને, નકારાત્મકતાને જીવનમાં ક્યાંય પ્રવેશ થવા દેવો જ નહીં. હંમેશા ઘટનામાં, વાતમાં, વિચારમાં સકારાત્મક ભાવ જ રાખવો. પાંચમી વાત આપણે એ કરી કે અનીતિ એટલે આ સેલ્ફ કંટ્રોલ રાખવો, અનીતિ ક્યાંય ન થાય એ ખાસ જોવાનું. નહીં તો 20-40 વર્ષની કારકિર્દી કે 20-40 વર્ષનું લગ્ન જીવન ઝીરો થઈ જાય છે, એક સેકન્ડમાં ઝીરો થઈ જાય. અને કઈ રીતે ઝીરો થઈ જાય તમને ખબર ના પડે. હમણાં અમેરિકામાં લોસ એન્જલસમાં એક ભાઈ ઓવર સ્પીડિંગમાં એના ઘરે ટિકિટ આવી. ત્યાં બધી અમેરિકામાં સિસ્ટમ છે ને, તમે ઓવર સ્પીડિંગમાં જાઓ તમારો ફોટો પડી જાય, ઘરે ટિકિટ આવે તમારે આટલા ડોલર ભરી દેવાના. એ ટિકિટ ઘરે આવીને એમાં છૂટાછેડા થઈ ગયા, કારણ કે પેલો ફોટો કેમેરાએ પાડ્યો ને એમાં ભાઈની બાજુમાં કોઈ બીજા બેન બેઠા હતા. એ કાર્યક્રમ પૂરો થઈ ગયો. 18 વર્ષનું લગ્ન જીવન એણે ક્યાંક ઓવર સ્પીડિંગ કર્યું, એની ટિકિટ ઘરે આવી, એમાં એ હતા નહીં, એમના પત્ની ઘરે હતા, એ ટિકિટનો ફોટો જોયો, એમાં ડિવોર્સ ફાઇલ થઈ ગયા, ડિવોર્સ થઈ ગયા. એટલે તમે કંઈક ખોટું કરો તો ક્યાંથી એ ભોપાળું બહાર આવશે ને તમને ખબર જ નહીં પડે. ખ્યાલ આવ્યો? એ કેવી રીતે અને ક્યાંથી. પ્રમુખ સ્વામી મહારાજ છે ને બહુ દેશી ગામઠી દ્રષ્ટાંતથી દરેકને સમજણ પડી જાય એવી રીતે એક વાત સમજાવતા. એ પોતે કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો તમે બહાર આવો ને પહેલાં તમારું પોત ઉપર આવી જાય પ્રકાશી, તમે કર્યું છે શું. આ એક દેશી ગામઠી દ્રષ્ટાંત છે, પણ આમાં મર્મ અને અર્થ બહુ મોટો સમાયેલો છે. શું કે અંધારામાં પણ કોઈ જાણતું ના હોય એવી રીતે પણ તમે કંઈક ખોટું કર્યું હશે ને, એ આજે નહીં તો કાલે બહાર આવશે, આવશે ને આવશે જ. એટલે સેલ્ફ કંટ્રોલ રાખવાનો, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. અને છેલ્લી વાત કરી, જેટલી પણ આપણી શ્રદ્ધા અને ભક્તિ હોય પણ એ ટકાવી રાખવી, એમાંથી આપણને વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, વ્યવસાયિક, જાહેર જીવનમાં બહુ જ લાભ છે. તો આવી એક લાઈફ ઇઝ બ્યુટીફુલની વાત છે. આજે આપણે સંજોગે પ્રસંગે મળ્યા છીએ. તમારા બધાનો પણ ખૂબ આભાર કે ખૂબ શ્રદ્ધાથી અહીંથી દૂર દૂરથી પણ આવ્યા છો. અને મેં લગભગ 1.5 કલાક ઉપર
સળંગ વાત કરી પણ તો પણ તમે શ્રદ્ધા અને ધીરજ રાખી એ બદલ પણ તમારો આભાર છે. અને આપ સર્વે માટે અમે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ અને અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં કે આપ સર્વેનું પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે, આપ સર્વે પરિવારજનો ખૂબ સુખી થાઓ, સમૃદ્ધ થાઓ, શાંતિ પ્રાપ્ત કરો, સેવા કરી શકો ધર્મની, સમાજની અને દેશની. જય સ્વામિનારાયણ, જય જલારામ.